તો ઇન્ડિયન આર્મી જિંદાબાદના અહીંયા નારા લગાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના આ સ્થાનિકોના આ જય હિન્દના નારા તમે સાંભળો. જ્યાં ઇન્ડિયન આર્મીની જીત પર, ભારતની જીત પર જમ્મુ કાશ્મીરના એ સ્થાનિકો દ્વારા જય હિન્દના, ઇન્ડિયન આર્મીના જિંદાબાદના નારા અહીંયા લગાડવામાં આવ્યા છે. પીઓકે ની અંદર જે રીતે પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર ઘૂસીને ભારતે જે જવાબ આપ્યો છે તે જવાબનું અહીંયા ઉજવણી એ જમ્મુ કાશ્મીરની અંદર પણ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિકો પણ ભારતની સાથે છે. ભારતની આ સેના દ્વારા જે કાર્યવાહી, ત્રણેય સેના દ્વારા જે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ભારતની સાથે જમ્મુ કાશ્મીરનો એ દરેક નાગરિક છે કે જેણે આ પહેલગામ હુમલાના કારણે ઘણું મોટું નુકસાન વેઠવ્યું છે. અને એટલા માટે જ અહીંયા હવે ભારતના આ જમ્મુ કાશ્મીરના આ જે નાગરિકો છે એ અહીંયા ભારતીય સેનાની, ભારતની આ સક્સેસની, આ સફળતાની, આ ઓપરેશન સિંદૂરની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. અને જય હિન્દના નારા અને ભારતીય સેના જિંદાબાદના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. વિકાસ, બિલકુલ. અને આપણે જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એમને ફરી એકવાર કહી દઈએ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને 7 મે 1:44 રાત્રે 1:44 આપણે ત્રણેય સેનાએ એક સાથે સંયુક્ત ઓપરેશન કર્યું અને પાકિસ્તાનના એક સાથે 9 જેટલા આતંકી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કર્યા અને લશ્કરે તૈયબાના 3, જૈશ-એ મોહમ્મદના 4, હિઝબુલ મુજાહિદીનના 2 ઠેકાણોને નષ્ટ કર્યા, 70 કરતા વધારે આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કર્યા. એટલું જ નહીં, આપણા તમામ જે ફાઇટર જેટ છે, આપણા જે તમામ પાયલોટ છે, આપણી સેનાના તમામ જવાનો હેમખેમ સુરક્ષિત ભારતીય બોર્ડરની અંદર આવી ગયા છે. એટલું જ નહીં, ગઈકાલે જ્યારે આપણે નોટેમ જાહેર કર્યું હતું, એ પછી એલઓસી હોય કે પછી ઇન્ટરનેશનલ બોર્ડર હોય, અત્યારે પણ એકદમ કોન્ક્રીટ છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જે થયું એ ભારતનો હક હતો, અધિકાર હતો. હવે તમે કોઈ એક્શન ના લેતા. જો તમે કોઈ વળતો પ્રહાર કર્યો કે ફરી કઈ અવળચંડાઈ કરી તો ભારત તમને તબાહ કરી દેશે. આવું અમેરિકાએ ચોખ્ખું પાકિસ્તાનને વોર્નિંગ આપી દીધી છે કે હવે કોઈ હિમાકત ના કરતા, હવે કોઈ એવું કામ ના કરતા જેથી તમે હવે વધારે તકલીફમાં પડી જાઓ. આ એકદમ ક્લિયર કટ મેસેજ અમેરિકાનો પાકિસ્તાન ઉપર છે. જો પાકિસ્તાન હવે કોઈ અવરચંડાઈ કરે તો આ હાલત ખરાબ થઈ જશે. ઓપરેશન સિંદૂર કઈ રીતે થયું, બેક ટુ બેક કેવી રીતે થયું, એ ગ્રાફિક્સના માધ્યમથી તમે અમને બતાવીશું. ઉદયે બહુ જ સારી ગ્રાફિક્સ બનાવ્યા છે. ઉદય, પીસીઆરમાં જાઓ અને તમે આ ગ્રાફિક્સ પે કરો. એક ગ્રાફિક્સમાં બતાવીશું, બધા સવાલ અને એના જવાબ બતાવીશું. કઈ રીતે, કેવી રીતે ઓપરેશન થયો. કેમેરામેન થોડા તમે આ બાજુ આવો તો ફ્રન્ટ ફેસ આવે, સાઈડ ફેસ આવે છે. હવે તમને બતાવું કે કેવી રીતે, કેમ કે લોકોને સાથે હું બતાવવા માંગુ છું કે કઈ રીતે ઓપરેશન થયું અને એ ઓપરેશન મોદીએ કઈ રીતે જોયું. વોર રૂમમાં નરેન્દ્ર મોદી હાજર હતા, દરેક વસ્તુ ઉપર અપડેટ લીધો અને એ અપડેટ સાથે સેનાનો ઓપરેશન એમને જાતે નિહાળ્યું છે. આપણી ફોર્સેસે જે એક્શન લીધો એ એક્શન પૂરો જે છે એ પ્રધાનમંત્રી જોયો છે અને આપણી સેનાઓ સક્ષમ છે, સફળ છે અને હેમખેમ પાછળ આવી છે. આપણું કોઈ નુકસાન નથી થયું. પાકિસ્તાનમાં જે એર સ્ટ્રાઇક થઈ એ રાત્રે 1 થી 1:44 વચ્ચે થઈ. આ જે એર સ્ટ્રાઇક થઈ એમાં 9 જગ્યાઓ ઉપર એર સ્ટ્રાઇક થઈ છે. સ્કેલ્પ મિસાઇલ રાફેલમાં લોડ કરીને અટેક થયું છે. હેમર બોમ્બનો અટેક કર્યો. કેટલા ઠેકાણા ઉપર નિશાનો બનાવ્યો તો 9 ઠેકાણા ઉપર. હાલ ઓપરેશનનું નામ શું હતું તો ઓપરેશન સિંદૂર હતું. જે મહિલાઓનું સિંદૂર આતંકવાદીઓએ ઉજાડ્યું હતું એ જ મહિલાઓને સમર્પિત આ ઓપરેશન છે. આ ઓપરેશન કોનું છે? વાયુસેના, થલ સેના અને જલ સેનાનું સંયુક્ત ઓપરેશન છે. રાફેલ વિમાનમાં સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ અને હેમર બોમ્બ સાથે આ ઓપરેશન પૂરું પડાયું. આ ઓપરેશનમાં 70 થી વધારે આતંકવાદીઓના ખાત્મા થયા છે. 9 થી વધારે જગ્યા ઉપર આ વસ્તુ થઈ છે. એના સાથે સાથે જો વાત કરીએ તો પાકિસ્તાન અત્યારે શું કરી રહ્યું છે તો પાકિસ્તાન બોર્ડર ઉપર સતત સીઝફાયરનું વાયોલેશન કરી રહ્યું છે. નિર્દોષ લોકોને બોર્ડર ઉપર એ ક્યાંક ને ક્યાંક શેલિંગ તરીકાથી અટેક કરી રહ્યો છે, જેમાં આપણા 3 સિવિલિયનના ડેથ બી થયા છે. ભારત જે છે એનો રિટેલિએટ કરી રહ્યો છે પાકિસ્તાન ઉપર અને પીએકે ઉપર ટોટલ 9 મિસાઇલ ફાયર થઈ છે. 5 પીઓકે ઉપર અને 4 પાકિસ્તાન ઉપર થઈ છે. મુઝફ્ફરાબાદમાં 2 મિસાઇલનો ફાયર થયો છે. એના સાથે સાથે જૈશનું મરકજ
જે છે એ પૂરું ધ્વસ્ત થઈ ગયું છે. લશ્કરે તૈયબાનું જે મરકઝ છે, મદ્રેસા છે, એ બધા ધ્વસ્ત થઈ ગયા છે. એના સાથે સાથે સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 10 વાગે થવાની છે. જે સ્ટ્રાઇક કરી એની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થશે. એનું બધી જ વસ્તુઓ આપણને બતાવવામાં આવશે. જ્યારે આ અટેક થયો ત્યારે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકારે જુઠ્ઠાણા ફેલાયા કે 3 વિમાનો આપણે ઉડાડી દીધા છે. બિલકુલ ખોટી વાત છે. આપણા બધા વિમાનો પાછા આવી ગયા છે અને કોઈ પણ પ્રકારનો કોઈ નુકસાન ભારતીય સેનાને, વાયુસેનાને કે ભારતીય ફાઇટર જેટ્સને નથી થયું. સૌથી અગત્યની વાત એ છે કે ભારતે બદલો લઈ લીધો છે ને ભારતે સીનો ઠોકીને 1:44 દુનિયાને કહી દીધું કે અમે ટાર્ગેટેડ મિસાઇલ લોન્ચ કરી ને એવી જગ્યા ઉપર અટેક કર્યો છે જ્યાં આતંકવાદી છુપાયેલા હતા, જ્યાંથી આતંકના અડ્ડા ચાલતા હતા અને જ્યાંથી આતંકવાદીઓ ભારતની ઉપર એક પ્રોક્સી વોર કરતા હતા. રક્ષા મંત્રીએ આર્મી, નેવી, એરફોર્સના 3 વડાઓ સાથે ગહન ચર્ચા કરી છે. બધાને બધી રીતે પૂછ્યું છે ને બધાએ બધીને જવાબ આપ્યા છે કે કઈ રીતે ઓપરેશન ચાલ્યું, કઈ રીતે ચાલે છે. અત્યારે વેસ્ટર્ન કમાન્ડમાં કાલે સાંજેથી નોટમ લાગુ થઈ ગયું છે, એટલે કે ત્યાં લગાતાર યુદ્ધાભ્યાસ ચાલે છે. સુખાઈ વિમાન હોય કે MiG-29 વિમાન હોય કે પછી આપણા રાફેલ વિમાન હોય, એ લગાતાર ઉડાન ભરી રહ્યા છે. આર્મી, નેવી અને એરફોર્સ ખડે પગે છે. 145 કરોડ લોકો આજે જય હિન્દ, ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. અને એના સાથે સાથે જો આપણે વાત કરવામાં આવે તો આજે દેશની સૌથી મોટી મોક ડ્રીલ છે, જે 1971 બાદ પહેલી વખત આપણે મોક ડ્રીલમાં હિસ્સા લઈશું. સાંજે 4 વાગ્યાથી આ મોક ડ્રીલ ચાલુ થઈ જશે અને રાત્રે 7:30 વાગે આની જે છે એક અંધારપટ, જે આપણે કહીએ છીએ બ્લેકઆઉટનો હિસ્સા આપણે બનીશું. 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, ઉરી હુમલો થયો, એના 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. જ્યારે પુલવામામાં હુમલો થયો એના બાદ આપણે બાલાકોટ સ્ટ્રાઇક કરી 12 દિવસે ને 15મા દિવસે જ્યારે પહેલગામમાં જે વસ્તુ થઈ એના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી વાત કહી દીધી હતી કે સેના નક્કી કરશે, સેના લોકેશન નક્કી કરશે, સેના ટાઈમ નક્કી કરશે અને સેના એ કઈ રીતે કરશે એનો તરીકો નક્કી કરશે. સેનાએ બધું કરી દીધું અને સેનાને અત્યારે સલામ કરી રહ્યા છે. લાહોર, પેશાવર, મુલતાન, ફૈસલાબાદમાં અલર્ટ જારી થઈ ગયું છે. ભારતની સેના જ્યારે અત્યારે 10 વાગે અહીંયા પીસી કરવાની છે, એ સમયે ભારતના પ્રધાનમંત્રીએ બી ત્યાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ બી ત્યાં એક મીટિંગ બોલાવી છે. જે આ લોકેશન છે એ બધા લોકેશન જે છે એ 30 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીના લોકેશન છે. એ એટલે કે ભારત જે છે એ 100 કિલોમીટર અંદર જઈને પાકિસ્તાનની જગ્યાઓ ઉપર જઈને અટેક કરીને પાછું આવ્યું છે. પહેલા આપણે POKમાં અટેક કર્યા હતા, POK આપણી જગ્યા હતી, એટલે ભારતની જગ્યા ઉપર જ, જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાય, ત્યાં જઈને અટેક કર્યા હતા. પણ આ વખત ભારત પાકિસ્તાનની મૂળ જગ્યા ઉપર જઈને પછી અટેક કરીને આવ્યું છે. એના કારણે આનો મહત્વ વધારે છે. કુલ મલાવીને ભારતે બદલો લઈ લીધો છે અને હવે સમગ્ર વસ્તુ ઉપર નજર છે. જો પાકિસ્તાન કોઈ પણ રીતે બીજો કદમ ઉઠાવશે તો એ પાકિસ્તાન આ વખત ખતમ થઈ જવાનું છે, ધ્વસ્ત થઈ જવાનું છે. બિલકુલ સર, એક બીજો સવાલ, કારણ કે જે પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપ્યું હતું કે આતંકના આકાઓને પણ આપણે પકડીશું, અને જ્યારે જૈશે મોહમ્મદના જે હેડક્વાર્ટર પર હુમલો થાય છે તો એક મીઠી કલ્પના કરવાનું મન પણ થાય છે કે કદાચ 10 વાગે પ્રેસ કોન્ફરન્સ થાય અને જાહેરાત થાય કે મૌલાના મસૂદ અઝહર પણ ઠાર મરાયો છે. આવી કલ્પના આપણે કરી શકીએ સાહેબ? બિલકુલ કલ્પના ગમે તે કરી શકીએ, કેમ કે જો ભારત પાકિસ્તાનમાં 100 કિલોમીટર ઘૂસીને કરી શકે છે અને એમના જે મુખ્યાલય ઉપર કર્યું છે તો થઈ શકે છે કે મસૂદ અઝહરનો ફોટો બી આવી જાય. બિલકુલ, એ આપણે આશા રાખી રહ્યા છે અને ભલે આજે આવે કે ના આવે, પરંતુ એ ટાર્ગેટ પર છે. એ ગમે ત્યારે એના પર આપણે બટન દબાવીશું, નેસ્ત નાબૂદ કરીશું. હવે આગળની રણનીતિ શું હોઈ શકે છે એ માટે પણ રક્ષા મંત્રી રાજનાથસિંહ ચર્ચા કરી રહ્યા છે. ત્રણેય સેનાના પ્રમુખો સાથે એમણે બેઠક કરી, ત્રણેય સેનાના પ્રમુખો સાથે તેમણે વાતચીત કરી. હવે આગળની રણનીતિ શું હોઈ શકે છે? આપણી LOC કે જે અત્યારે હોટ બોર્ડર બની ચૂકી છે, કારણ કે સતત સીઝફાયર થઈ રહ્યું છે અને આપણે આપણા નિર્દોષ 3 નાગરિકોને પણ ગુમાવ્યા. સામે એક પાકિસ્તાની જવાન પણ તેમાં માર્યો ગયો છે. તેને લઈ અત્યારે સમીક્ષા બેઠકો એક બાદ એક થઈ રહી છે. અત્યારે સમય છે 7:30 વાગ્યાનો. ગુજરાત ફર્સ્ટ મોડી રાતથી મધરાતથી આપને સમાચાર પહોંચાડી રહ્યું છે. ભારતીય સેનાના હોય કે આતંકિસ્તાનના હોય કે પછી દેશની સ્થિતિના હોય, તમામ સમાચાર આપના સુધી પહોંચતા રહેશે. એક અપડેટ આપના સુધી પહોંચશે. આપ જોડાયેલ રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે. સાથે અમારા સહયોગી અમિતાભ સ્ટુડિયોમાં વધુ કેટલીક માહિતી સાથે હાજર થઈ ગયા છે. અમિતાભ, રેડી છો તો આપની પાસે આવું? બિલકુલ વિકાસ, હું તો રેડી છું, કારણ કે આજે જ્યારે
આંખ ખુલી ત્યારથી મારા શરીરનું શેર લોહી વધી ગયું છે. ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે આ ન માત્ર મારો પરંતુ આપણા બધા ભારતીયોની કલ્પનાનું હતું. અપેક્ષા હતી કે જવાબ મળશે. જ્યારે આતંકી ઠેકાણા પર ભારતે એર સ્ટ્રાઇક કરી, મુઝફ્ફરાબાદ હોય, બહાવલપુર, કોટલી, આ ઉપરાંત બાગ, ગુલપુર, મુરીદ કે આ બધા એવા ઠેકાણા છે કે જ્યાં આતંકની ફેક્ટરીઓ ધમધમતી હતી. અહીં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અમે આતંકને નહીં સાખી લઈએ. જે રીતે એક જે ઠેકાણા હતા, બહાવલપુર હોય, કોટલી હોય, બાગ, ગુલપુર, મુઝફ્ફરાબાદ, મુરીદ કે ચકમરુ, આ બધા, સિયાલકોટ, આ એવા વિસ્તાર છે કે જે પીઓકેમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ આવે છે. પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર જઈને મિસાઇલનો વાર કરીને ભારતીય સેનાએ બતાવી દીધું કે અમારામાં દમ છે. જે મસ્જિદ હતી આ મસ્જિદ પણ બ્લાસ્ટ કરવામાં આવી. આ મસ્જિદ પણ આમ તો મસ્જિદ છે, ઇસ્લામ અને પોતાની આસ્થાનું ઠેકાણું માને છે, પરંતુ આ એ મસ્જિદ છે જ્યાં આ આતંકના આકાઓએ આતંકવાદીઓ પેદા કર્યા. અને સંસદનો જે હુમલો થયો, કેટલાય એવા આતંકી હુમલા કે જેનું મુખ્ય સ્થાન આ હતું, અહીંથી તેની યોજના ઘડવામાં આવી હતી. આ સુભાનઅલ્લાહ મસ્જિદને પણ નેસ્તો નાબૂદ કરી દેવામાં આવી. આપણી વાયુસેનાના જે રાફેલ વિમાન ત્યાં ગયા અને મિસાઇલ છોડવામાં આવી, બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું. આ તમામ એ સ્થાન જ્યાં આતંકી અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યું. અને સૌથી મોટી વાત એ છે કે આપણું નેતૃત્વ જે હતું ને એ નેતૃત્વને કારણે આ સક્ષમતા સેનાએ મળી છે. સેનાને નિર્ણય લેવાની છૂટ મળી. જ્યારે રાત્રિ દરમિયાન અંધારામાં આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઓપરેશન માટે પૂરી જાગૃતતા રાખી, વોર કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહીને સતત એક ગતિવિધિ પર નજર રાખી. આ તેમની જે પહેલા પણ આ પ્રકારે બાલાકોટની સ્ટ્રાઇક થઈ હોય કે ત્યારે પણ તેમની આ સજાગતા જોવા મળી હતી. जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले के बाद आज भारत ने पाकिस्तान के खिलाफ जवाबी कार्रवाई करते हुए पाकिस्तान के 9 जगहों पर ताबड़तोड़ कार्रवाई की है. पाकिस्तान की तरफ से भी इस बात की पुष्टि कर दी गई है और पाकिस्तान भी अब जवाबी कार्रवाई की बात कर रहा है और कह रहा है कि भारत ने जिस तरह से घिनौना काम किया है उसकी जवाब कार्रवाई पाकिस्तान देगा. इस वक्त हम दिल्ली के लोधी गार्डन पार्क में हैं और यहाँ पर कुछ लोग हैं जो सुबह सुबह का वक्त है, अभी मॉर्निंग वॉक पर निकले हैं, जॉगिंग कर रहे हैं, कसरत कर रहे हैं. इनसे बात करने की कोशिश करते हैं क्योंकि पूरा देश इस कार्रवाई की मांग कर रहा था. सर, क्या नाम है आपका? लक्ष्मी नारायण. सर, आज भारत ने जवाबी कार्रवाई की पाकिस्तान के अगेंस्ट 9 जगहों पर कार्रवाई की गई, 9 से ज़्यादा लोग मारे गए. कैसा लग रहा है? मतलब अच्छा लग रहा है. मतलब वो हमारे अंदर आके जो आतंकवादियों ने जो इस तरह से रिलीजन पूछ के मार दिया था तो बिल्कुल गलत बात है. तो उसका हमने मुंह तोड़ जवाब और भी देना चाहिए. वी शुड एंटर इनटू द पाकिस्तान टेरिटरी. उसको ऐसे सबक दिखाना चाहिए कि अगर 500 साल तक वो मतलब उठ ना पाए. पाकिस्तान के खिलाफ आज एक्शन लिया गया है. बहुत अच्छा, बहुत बढ़िया, बहुत बढ़िया. हम यही चाहते थे, लेकिन ये तो स्टार्ट है अभी. दिस इज जस्ट ए स्टार्ट. हम तो टेररिज्म को एंड करना चाहते हैं. तो वो एंड तभी होगा जब प्रॉपरली उनकी जो भी जहाँ टेररिज्म पनप रहा है पाकिस्तान में उसको जड़ से खत्म करें. बस हम यही चाहते हैं. सब हम हिंदुस्तानी यही चाहते थे. हम मोदी से यही मांग करते कुछ हो, मतलब ज्वाइन. हम तो सारे इकट्ठे थे, ऐसा नहीं कि कोई. સૌથી મોટા ન્યૂઝ આવી રહ્યા છે. શ્રીનગર એરપોર્ટ સંપૂર્ણ રીતે ભારતીય સેનાઓના કબજામાં છે. શ્રીનગર એરપોર્ટ ઉપર એક જુઠ્ઠાણું ફેલાવતું હતું, એ જુઠ્ઠાણું ફ્લોપ છે. પાકિસ્તાનનું જુઠ્ઠાણું છે. શ્રીનગર એરપોર્ટ સુરક્ષિત છે અને ભારતીય સેનાના કબજામાં છે. શ્રીનગર એરપોર્ટ ઉપર સિવિલ એરલાઇન્સનો પ્રતિબંધ છે, રદ કરાઈ છે. અત્યારે શ્રીનગરનો એરપોર્ટ ભારતીય વાયુસેના, ભારતીય આર્મીના હસ્તક છે અને ત્યાં કોઈ પણ પ્રકારની ફાયરની ઘટના નથી. બસ શ્રીનગર એરપોર્ટને બહાર જે ઢાબા છે ત્યાં છોલે ભટુરે તળાઈ રહ્યા છે, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ શ્રીનગર એરપોર્ટ ઉપર નથી. પાકિસ્તાને એક ખૂબ મોટું જુઠ્ઠાણું ફેલાયું હતું કે શ્રીનગર એરપોર્ટ અમે બાનમાં લીધો છે. ખોટી વાત છે. શ્રીનગર એરપોર્ટ ઉપર ભારતીય સેના અને વાયુસેનાનો કબજો છે. ભારતીય સેના અને વાયુસેના શ્રીનગર એરપોર્ટ ઉપર છે. શ્રીનગર એરપોર્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, આપણી સેનાને હસ્તક છે અને ત્યાં કોઈ પ્રકારની આગજનીની ઘટના નથી થઈ. પાકિસ્તાનનો કોઈ અટેક
શ્રીનગરના એરપોર્ટ ઉપર નથી થયો. પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનની સોશિયલ મીડિયા આર્મી એક્ટિવ થઈ ને હવે ખોટી ન્યૂઝો આપી રહી છે. શ્રીનગર એરપોર્ટ સુરક્ષિત છે. ભારતના બધા જ એરપોર્ટ સુરક્ષિત છે. ભારતની બધી જ સેનાઓના બધા જેટ્સ, ફાઇટર જેટ્સ, પાયલટ સુરક્ષિત છે. ખેમ પાછા આવ્યા છે. ભસ્મીભૂત તો પાકિસ્તાન થયું છે. 70 આતંકવાદીઓનો ખાત્મો થયો છે. જી વિક્રમ. બિલકુલ, એટલે જે રીતે સરે અહીંયા વાત કરી કે હવે પાકિસ્તાન પાસે જો બીજો કોઈ રસ્તો બચ્યો નથી, એટલે માત્ર ને માત્ર જુઠ્ઠાણાના સહારે પાકિસ્તાન જે છે એ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે અને મોટી મોટી બળાપો મારી રહ્યું છે. એ જે વાત કરી રહ્યું હતું, જે શ્રીનગરના એરપોર્ટની વાત કરી રહ્યું હતું, ત્યારે અત્યારે સેનાના કબજામાં સંપૂર્ણપણે આ શ્રીનગરનું એરપોર્ટ છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી વળતો જવાબ આપ્યો છે. અમદાવાદીઓ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, ઓપરેશન સિંદૂર કેટલું યોગ્ય? એકદમ ઓકે છે અને ભારત દેશ માટે સારું પણ છે, કારણ કે આતંકી હુમલાઓ વારંવાર આપણા ભારત ઉપર થાય છે અને ટુરિસ્ટોને, નિર્દોષને જે કતલેઆમ જાહેર થાય છે તેનો બરાબર જવાબ આપવો જ જોઈએ. મોદી સાહેબે જે કામ કર્યું એકદમ વખાણવા લાયક છે. અને એક યુવાન છે, શું કહેશો ઓપરેશન સિંદૂરને લઈને? લાગે છે કે થોડી રાહ જોઈ પણ યોગ્ય જવાબ આપ્યો? જરૂરથી બરાબર રાહ જોઈ, પરંતુ પ્રોપર જવાબ આપ્યો છે અને જરૂરી જ જવાબ આપ્યો છે. જે આપવો જરૂરી હતો. આટલા વર્ષોથી આપણે જે વારે ઘડીએ આવી રીતે ઝઘડા થયા, ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે વોર થયું, બધું થયું, અને છતાં પણ દર વખતે દબાઈને રહી જતા હતા. આ વખતે બરાબર જવાબ આપ્યો છે. આનાથી પહેલાં પણ થયું હતું, જવાબ આપ્યો હતો. પ્રૂવ કર્યું છે આપણે ફરીથી એક વખત કે આપણે દબાઈને રહેવામાં આવીએ માના નથી અને વળતો જવાબ જરૂરથી આપીશું. આજનો યુવાન કહી રહ્યો છે કે દબાઈને રહેવા નથી માંગતા, વળતો જવાબ અમે આપીશું. અને એક યુવાન છે, શું કહેશો, જે જવાબ આપ્યો છે, 9 જગ્યાઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, શું કહેશો? બહુ સારું થયું છે. આ વાતની અમે રાહ જોતા હતા કે આનું કંઈક ને કંઈક પરિણામ આવવું જોઈએ, બિકોઝ આટલા લોકોની જાન ગઈ છે. 26 પીપલ વર કિલ્ડ. અને તો હજુ હું સરકારને રિક્વેસ્ટ કરીશ કે હજુ જે આપણાથી થતું હોય આપણે કરીએ અને એ લોકોને બતાવીએ કે હિન્દુસ્તાની ચૂપ નહીં બેસે. હવે હિન્દુસ્તાનીઓ હવે ચૂપ નથી બેસવા માંગતા અને તેને જ લઈને સરકારે આજે જે વળતો જવાબ આપ્યો છે તેને લઈને તમામ લોકોમાં પણ એક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. કારણ કે 22 એપ્રિલ બાદ હવે જ્યારે સરકારે એર સ્ટ્રાઇક કરી છે અને આતંકી નિશાનાઓને ઢેર કર્યા છે, ભારતીયોમાં પણ એક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. કેમેરામેન જય સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આ ભારત માટે ખૂબ ગર્વની ક્ષણ છે. દરેક 140 કરોડ ભારતીયોને ખૂબ ખૂબ આ પ્રાઉડ થાય છે. અમે ભારત સરકારની દરેક એમની સાથે છીએ અને અમને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે કે અમે ભારતીયોને જે પહેલગામ હુમલાનો બદલો લીધો એ સફળ થયો. ભારત માતા કી જય. ઓપરેશન સિંદૂર ભારત માટે એક ગર્વની વાત છે અને તે નામ આપણા જે ભારતીયોને હિન્દુસ્તાનને માફક આવે એ ટાઈપનું નામ રાખ્યું છે. અને અચાનક જ જે રાત્રે એર સ્ટ્રાઇક કરી છે એના માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે. હવે આ જે નવા જમાનાનું ભારત છે, ખાલી ઊભા ભાઈ અમે ઓકે અમારાથી થાય, આજે બધું શક્ય છે. હા, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સક્ષમ સરકાર હોવાને કારણે અને એક મજબૂત પીઠબળ હોવાને કારણે આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વોર રૂમથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે. સમાચાર છે ઓપરેશન સિંદૂરમાં 90 આતંકવાદીઓ ફૂંકી મારવામાં આવ્યા છે. જી હા, પહેલા આંકડો 70 હતો અને હવે 90 સુધી પહોંચી ગયો છે. મુફદ્દલ, અમે જ્યારે શરૂઆત કરી ત્યારે 7 હતો, 70 થયો, 90 થઈ ગયો. બિલકુલ, જ્યારે 50 કહ્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે આંકડો વધશે, 70 બતાવ્યા ત્યારે પણ કહ્યું હતું કે આંકડો વધશે અને અત્યારે વધુ એક આંકડો આવી ગયો છે, 90 આતંકીઓનો ખાત્મો. કેમ કે 3 સૌથી મોટા હેડક્વાર્ટર જેને પાકિસ્તાન ઓપરેટ કરવા દેતું હતું પોતાની ધરતી પરથી, જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તૈયબા, 90 આતંકીઓનો ખાત્મો. ભારતીય વાયુસેનાની જે કાર્યવાહી છે એનાથી પાકિસ્તાનમાં તબાહીની તસવીર સામે આવી છે અને એમાં જે આંકડો આવ્યો છે અત્યારે 90 આતંકીનો છે અને હજુ પણ અમે કહીએ છીએ કે આ આંકડો વધશે. કેમ કે 1, 2, 3 નહીં, 24 મિસાઇલો ભારતે ઠોકી છે આતંકીઓના ઠેકાણા પર અને એ ઠેકાણા કઈ કઈ જગ્યાએ છે? 9 અલગ અલગ જગ્યા પર છે.
POK માં પણ છે એ ઠેકાણા અને પાકિસ્તાનની અંદર પણ એ ઠેકાણા છે. અત્યારે આંકડો આવ્યો છે, ભારતે 90 આતંકીઓને આ હવાઈ હુમલામાં ફૂંકી માર્યા છે, એર સ્ટ્રાઇકમાં ફૂંકી માર્યા છે. અને હજુ પણ એક પછી એક તસવીર મધરાત્રે 2:30 વાગ્યાથી ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે અને હજુ પણ એક પછી એક તસવીર જેમ જેમ સામે આવતી જશે, સેનાની પ્રેસ કોન્ફરન્સ આવશે ત્યારે પણ વધુ વિગતો આવશે અને આ તમામ માહિતી પર મહોર લાગશે. વિજય પણ કોઈ માહિતી લઈને આપણી સાથે આવ્યા છે. વિજય, શું છે માહિતી? સૌથી મોટી માહિતી એ છે કે ન માત્ર પહેલગામ એટેક પરંતુ પુલવામા એટેકનો પણ બદલો લઈ લેવામાં આવ્યો છે. કારણ કે પહેલગામ પહેલા જે પુલવામા એટેક થયો હતો એ એટેકમાં જ્યાંથી ષડયંત્ર રચાયું હતું એ કેમ્પને નષ્ટ કરી દેવાયો છે. બાવલપુરની અંદર ભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઇકમાં પુલવામા વખતે જે આતંકીઓ જ્યાં ટ્રેનિંગ લઈને આવ્યા હતા એ આતંકીઓનો પણ ખાત્મો બોલાવી દીધો છે. આ ભારતની સૌથી મોટી તાકાત છે. ભારતની આ સૌથી મોટી તાકાતનો પરચો બતાવી દેવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે બાવલપુરની અંદર આજે જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદીન જે આતંકના આકાઓ જે પોતાની જમીન લઈને બેઠા, એક સેન્ચુરી પૂરી, 100 આતંકીનો ખાત્મો. અમે કહ્યું હતું કે જ્યારે ભારતીય વાયુસેના હુમલો કરે ને તો એ હુમલામાં એક આતંકી નહીં બચે, 100 આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. 100 આતંકવાદી ઢેર, મુફદ્દલ 100 આતંકવાદી ઇતિહાસ રચી નાખ્યો ભારતીય સેનાએ. ભારત માતા કી જય! માતરમ! માતરમ! માહિતી એ છે કે આ આતંકવાદીઓની અંદર ભારતના સૌથી 2 મોટા દુશ્મન મસૂદ અઝહર અને હાફિઝ સઈદ એ પણ ખતમ થઈ ગયા હોય તો નવાઈ નહીં. કારણ કે ટૂંક સમયમાં થોડી વારમાં એ પણ કન્ફર્મ રિપોર્ટ આપીશું. અમે થોડી વારમાં એ તસવીર પણ બતાવીશું. સવારથી કહીએ છે મુફદ્દલ કે 2 ફોટો વિકાસ રાત્રે 2 વાગ્યાથી અમે કહી રહ્યા છે 2 ફોટો આવવાના છે, મસૂદ અઝહર અને હાફિઝ સઈદ. મીડિયા ગુજરાત ફર્સ્ટ. આ બંને આતંકવાદીની વાત કરનાર પણ ગુજરાત ફર્સ્ટ. 100 આતંકવાદીઓનો ખાત્મો ભારતના ઇતિહાસમાં ગૌરવશાળી દિવસ. 100 આતંકવાદી અને અત્યાર સુધીના જેટલા હુમલા થયા બધાનો બદલો એક સાથે લેવા છે. 100 સુનાર કી એક લુહાર કી. સૌથી અગત્યની વાત એ કરી દઉં કે લાહોરથી માત્ર 30 કિલોમીટર દૂર મુરીદકેનો જે પ્લાન્ટ કહેવાય આતંકનો પ્લાન્ટ, એ પ્લાન્ટમાં 30 આતંકવાદીઓ ઠાર થયા છે ને આ એ ગઢ છે જ્યાં હાફિઝ સઈદ વસવાટ કરતો હતો ને ભારતમાં આતંક ફેલાવતો હતો. એ હાફિઝ સઈદનો પણ ખાત્મો બોલાઈ ગયો છે. કારણ કે ટૂંક સમય પહેલા એટલે 3 દિવસ પહેલા એક સમાચાર હતા કે લાહોરમાં છુપાયો છે. એ સમાચાર આવતા કદાચ મુરીદકે તરફ આ હાફિઝ સઈદ ગયો અને ત્યાં જ ભારતીય સેનાએ ખોજાવાલા જે બિકાનેરમાં આવેલી જે ભારતીય સેનાનું એરબેઝ છે ત્યાં ખોજાવાલામાંથી 100 કિલોમીટર દૂર જઈને આ પ્રકારની એર સ્ટ્રાઇક કરી છે. એટલે 100 કિલોમીટર દૂર રહેલા દુશ્મનને પણ આમ એક જ ઝાટકે ઉડાડી માર્યા છે. અને મુરીદકેની અંદર 30 આતંકવાદીઓનો મુરીદકે પ્લાન્ટની અંદર ખાત્મો થયો છે. કુલ મળીને 100 થી વધુ આતંકવાદીઓને માટીમાં મિલાવી દીધા છે. આ સૌથી મોટા સમાચાર. બિલકુલ વિજય, આપણે કહ્યું હતું કે હમ જબ મારેંગે તો तुम्हारी साथ पूछते रहे याद रखेगी. અને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં જે તબાહી મચાવી છે ને, રાખ સિવાય કશું નથી બચ્યું. રાખ સિવાય પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા, જૈશે મોહમ્મદ ભૂતકાળ, હિઝબુલ મુજાહિદીન ભૂતકાળ, લશ્કરે તૈયબા ભૂતકાળ, એક પછી એક આતંકી ઠેકાણાની તસવીર. માતા કી જય! જય! वंदे वंदे. ये गूंज पाकिस्तान तक जानी चाहिए, ये गूंज पाकिस्तान तक जानी चाहिए. सवेरे उठ गए हो तो जय श्री कृष्ण जय श्री राम के साथ बोलो भारत माता की. 100 આતંકવાદીઓનો ખાત્મો છે. વિકાસ રાત્રે 2 વાગ્યાથી આપણે સતત લાઈવ છે ગુજરાત ફર્સ્ટ ઉપર અને વારે ઘડી આપણે એક વાત કરતા હતા કે 2 ફોટો આવશે. આ 100 આતંકવાદીઓના ન્યૂઝ બાદ અમે કન્ફર્મ છીએ 2 ફોટો આવવાના છે. જૈશે મોહમ્મદ, લશ્કરે તોયબાના ચીફ ભસ્મીભૂત થઈ ગયા હોય તો નવાઈ નહીં. 100 આતંકવાદીઓમાં મોટા કમાન્ડર ગયા છે. પુલવામા અટેક હોય કે પહેલગામ અટેક હોય, ભાઈ તું અહીંયા બોલ. તું ત્યાં कहाँ समझे तो नहीं लौटेंगे, ले आ गए सब राजी खुशी. આ વાત પાકિસ્તાને યાદ રાખવાની હતી. શું સમજ્યું હતું
કે ભારત નહીં કરે, નથી તાકાત. અરે તમારી ઓકાત તમને પાકિસ્તાન ને ભારતે બતાવી છે, અને આ ઓકાત એક વખત નહીં 4 વખત ઘૂંટણીએ તમારા 93,000 સૈનિકોના પેન્ટ ઉતારી દીધા હતા. આ મારું ભારત છે, અને આ ભારતે ફરીથી સાબિત કરી બતાવ્યું છે કે એક મોકો નહીં મૂકીએ. જે સૌથી મોટો તમારો આતંકનો આકા હતો એને પણ ધ્વસ્ત કરી નાખો એ તાકાત આ મારું ભારત, આ મારું હિન્દુસ્તાન રાખે છે. જય હિન્દ, હિન્દ સેનાને ભારત માતા કી, ભારત માતા કી જય. વાયુસેના, થલ સેના અને જલ સેનાનું સંયુક્ત ઓપરેશન છે. આપણા બધા જ લોકો સીટથી ઊભા થશે, હાથ ઊંચા કરશે અને તાલીઓથી વધારવાના છે આપણી સેનાઓને. તાલીઓથી વધારો. ભારતની સેનાને તાલીઓથી વધારવી જોઈએ. જે કામ ઇતિહાસમાં ના થયું એ થઈ ગયું છે. 54 વર્ષ પહેલા 1971માં ભારતે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા, અને આ વખત પાકિસ્તાન ભસ્મીભૂત છે. 9 જગ્યા ઉપર અટેક છે. બોલો. સૌથી અગત્યનો આ મુરીદ કેનો આ છે, આ આતંકનો અડ્ડો, આ એ તસવીરો છે કે જેને ભારતે નેસ્ત નાબૂદ કરી છે. મુરીદ કેની અંદર આ જ કેમ્પની અંદર આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને ત્યાંથી ભારતમાં મોકલવામાં આવતા હતા. મુરીદ કેની અંદર આવેલું આ આતંકનો આ અડ્ડો હતો જેને ભારતીય વિમાનોએ એર સ્ટ્રાઇક કરીને ઉડાવી માર્યો છે. અહીંયા વર્ષ 2000ની સાલમાં આ આતંકનો અડ્ડો અહીંયા સ્થાપવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે ત્યાં કાટમાળ સિવાય કશું જ જોવા નથી મળ્યું. આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. આ તમામ જે તસવીરો આપણે જોઈ રહ્યા છો કેમેરામાં, જે મારા મોબાઈલ પર દેખવા મળી રહી છે આપને આ તસવીર એ છે કે જે લશ્કરે તોયબાના આતંકનો અડ્ડો બની ચૂકી હતી. આ તસવીરો આપણે ટીવી સ્ક્રીન આપણે એક એનિમેશન ને દ્વારા બતાવ્યું હતું કે જૈશે મોહમ્મદનો કેવી રીતે એનું મરકઝ ઉડાડી પાડ્યું. અત્યારે જે વિજય બતાવ્યું છે, હિતેશ, જે અડ્ડાઓ ઉડાડી દીધા છે એની ઇમેજ આપણા પાસે આવી ગઈ છે. યતીનભાઈ, તમારે ત્યાં રાફેલ ઉડાડી અને ત્યાં સ્કેલ્પ મિસાઇલનો અટેક બનાવીને દર્શકોને એનિમેશનને માધ્યમથી બતાવવાનું છે કે લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદનો ખાત્મો કેવી રીતે કર્યો છે. કેટલી વારમાં થઈ જશે? 15 મિનિટમાં આપી દે, તરત આપી દે. 15 મિનિટમાં તમે બતાવી રહ્યા છે. 15 મિનિટમાં જૈશે મોહમ્મદ અને લશ્કરે તોયબાને કેવી રીતે ભસ્મીભૂત કર્યું ને એ એનિમેશનને માધ્યમથી માત્ર 15 મિનિટમાં યતીન અને હિતેશ કામે લાગી ગયા છે. વિજય, તમારી પાસે જે ઇમેજ આવી છે તાત્કાલિક યતીનને આપો. એક એનિમેશન અમે બનાવ્યું છે, એ એનિમેશન મંથન એનિમેશન પ્લે કરો. મંથન એનિમેશન પ્લે કરો. મરકઝને કેવી રીતે ભસ્મીભૂત કર્યું, રાફેલને દ્વારા કેવી રીતે સ્કેલ્પ મિસાઇલ નખાઈ, કેવી રીતે હેમર બ્લાસ્ટ કરાયો. એનિમેશન પ્લે કરો. મંથન એનિમેશન પ્લે કરો. તાત્કાલિક એનિમેશન પ્લે કરીને બતાવો કે શું હાલત હતી. તાત્કાલિક મરકઝે સુભાનઅલ્લાહની હાલત જોઈ લો તમે ફૂલ સ્ક્રીનમાં. એક માહિતી એડ કરી દઉં. આ એ જ જગ્યા છે જ્યાં છેલ્લા 1 મહિનાથી મૌલાના મસૂદ અઝહર રહેતો હતો, અને એ ઠેકાણાને આપણા રાફેલે તબાહ કર્યું છે. તો ફોટો આવશે. બિલકુલ 10 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે, એના પર નજર હશે. આ છે મરકઝે સુભાનઅલ્લાહ, જેને તબાહ કરી દેવાય. જી વિનોદ, મારે આપણા દર્શક મિત્રોને કહેવું કે મૌલાના મસૂદ અઝહરનો ફોટો આવે તો ગુજરાત ફર્સ્ટની યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરીને જણાવો કેટલી કોમેન્ટ આવે છે. 5000થી વધુ લોકો ગુજરાત ફર્સ્ટને જોઈ રહ્યા છે લાઈવ. તમે પણ જો ઈચ્છતા હોય કે મૌલાના કોમેન્ટ કરો. જય હિન્દ. બિલકુલ. અને હું તો ઈચ્છું છું ન માત્ર મૌલાના મસૂદ અઝહર, પરંતુ હાફિઝ સઈદનો પણ ફોટો આવે એ જરૂરી છે. એનો જે દીકરો છે તસ્વા એ પણ આવે. વિકાસ, એકવાર હું મારી પીસીઆર ટીમને કહીશ કે તમે ગુંજ બતાવો, ધમાકાની ગુંજ બતાવો ફૂલ ઓડિયોમાં. દર્શકોને વિનંતી છે તમારા ટીવીનો ઓડિયો ફૂલ કરો અને ઓરિજિનલ ધમાકાની આવાજ સાંભળો. કેવી રીતે ધમાકા થયા છે તમે 4 વિન્ડોમાં જુઓ. 4 વિન્ડોમાં બતાવો. એનિમેશન બતાવો, વિન્ડો બતાવો, લાસ્ટ બતાવો. ખૂબ મોટી ન્યૂઝ. હાફિઝ સઈદ જૈશે મોહમ્મદના લગભગ સૌથી વધુ આતંકવાદીઓનો ખાત્મો છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. નજર એ છે કે આખરે અહીંયા શું થઈ રહ્યું છે. બીજી બાજુ આતંકી મૌલાના મસૂદ અઝહર
ઠાર મરાયા હોવાની આશંકા છે. અમે જે બતાવ્યું, આજે જે સેનાએ ટાર્ગેટ કર્યું હતું બિરાવલપુર, ત્યાં આવેલી છે આ મરકઝે એ સુબાનલ્લા વિસ્તાર, ત્યાં એટેક થયો અને મસૂદ ઠાર મરાયા હોવાની આશંકા છે. તમે જે ગ્રાફિકલી જે વિઝ્યુઅલ જોયા, જે વિસ્તાર એ આખો બ્લાસ્ટ થઈ ગયો છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી મૌલાના મસૂદ અઝહર હોવાની વિગતો છે. અને અમારી વિગતો, અમારી જે સોર્સ પાસેથી માહિતી મળી રહી છે કે જ્યારે એક સાથે 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો થયો છે. તમે યાદ કરી લો પ્રધાનમંત્રી મોદીનું બિહારનું સ્ટેટમેન્ટ, તમે યાદ કરી લો 22 એપ્રિલનું રક્ષા મંત્રી રાજનાથસિંહનું નિવેદન, તમે યાદ કરી લો ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન કે આતંકવાદીઓ દુનિયાના કોઈ પણ છેડે કેમ ન હોય, એના આખા કોઈ પણ છેડે કેમ ન હોય, અમે એને પકડીશું, મારીશું અને એ અમારો અબાધિત અધિકાર છે. મૌલાના મસૂદ અઝહર શું ઠાર મરાયો છે કે કેમ, એના તમામ અપડેટ્સ આપને આ જ પ્લેટફોર્મ પર, આ જ માધ્યમ પર આપને મળતા રહેશે. સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ હતું જેણે આ તમામ વિગતો આપના સુધી પહોંચાડી હતી અને મારા ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અને અમે બંને વાતચીત કરી હતી. સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે જ્યારે આ વિસ્તાર પર એટેક થયો છે, શું મૌલાના મસૂદ અઝહરની તસવીર આવશે? સાહેબે પણ કહ્યું હતું. નિકુંજ ફ્રન્ટ કેમેરામાં આવો, ફ્રન્ટ કેમેરામાં આવો, મોટી ન્યૂઝ બતાવવાની છે તમને. વિકાસ, ઇઝરાયલે ભારતને જે સમર્થન આપ્યું છે, પહેલા અમેરિકાએ સમર્થન આપ્યું કે ભારતનો અધિકાર હતો અને એ તો હોનાઈ થા. ઇઝરાયલે કીધું છે કે આતંકવાદને કોઈ જગ્યા નથી, જીવ શોધીને મારો. ઇઝરાયલ કહે છે કે ઇન્ડિયા અહીંયા રોકાઓ મત, અભી भी ढूंढ के मारो. આ ઇઝરાયલનો મેસેજ છે. आतंकवादियों को छिपने की जगह नहीं मिलनी चाहिए, આ ઇઝરાયલનો મેસેજ છે. ઇઝરાયલે જે હમાસ સાથે કર્યું, ઇઝરાયલે જે આતંકવાદનો ખાત્મો કર્યો, એ જ રીતે એ ભારતને કહે છે કે તમે પાકિસ્તાનથી આતંકવાદનો ખાત્મો કરી નાખો. ઇઝરાયલ ભારતના સાથે છે અને અત્યારે આપણા પાસે સૌથી મોટો મોકો છે. અમેરિકા એ તો કીધું જ છે કે ભારતે જે કર્યું સાચું કર્યું, પરફેક્ટ કર્યું અને કરવું જ જોઈએ. હવે ઇઝરાયલ બી ખુલ્લા સમર્થન સાથે આવી ગયું છે. 9 આતંકી ઠિકાના ઉડાડવા બાદ હવે પાકિસ્તાનમાં મુઝફ્ફરાબાદમાં બ્લેકઆઉટ થઈ ગયું છે. પાકિસ્તાનના પેશાવર, રાવલપિંડી, ઇસ્લામાબાદ, લાહોરમાં હડકંપ મચી ગયો છે. કરાચી એરપોર્ટ ઉપર પોતાના ફાઇટર જેટ બચાવવામાં લાગ્યા છે. એક બાજુ તમે થર્મલ ઇમેજ જોઈ રહ્યા છો, બીજી બાજુ બ્લાસ્ટ જોઈ રહ્યા છો, ત્રીજી બાજુ મરકઝ ઉડે છે એ તમે જોઈ રહ્યા છો, ચોથી બાજુ તમે બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહ્યા છો. સ્ક્રીન ઉપર લગાતાર અમે તમને અપડેટ આપી રહ્યા છે. 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો થઈ ગયો છે. મસૂદ અઝહર અને હાફિઝ સઈદના સમાચાર આવે તો નવાઈ નહીં, હજુ કન્ફર્મ નથી, પણ મારું મન કહે છે કે આટલા મોટા અટેકમાં એમના મુખ્યાલયો ભસ્મીભૂત કરી નાખ્યા હોય. કારણ કે તમે જુઓ, જ્યારે મને એવું કીધું હતું કે 9 જગ્યા, આજે રાત્રે 2 વાગ્યાની વાત કરીએ છીએ કે 9 જગ્યા અટેક થયો છે અને 30થી વધારે આતંકવાદી ગયા છે. હવે જે રીતે હું ઓળખું છું કે આ બધી જ જગ્યાઓ ઉપર ભારે તાદાદમાં લોકો હોય છે, રિક્રુટ હોય છે, બધા લોકો હોય છે અને ત્યાં જે સ્કેલ્પ મિસાઇલ અને હેમર બમનો ઉપયોગ કર્યો હોય તો હેમર બમનો વજન 1000 કિલોગ્રામનો હોય. 1000 કિલોગ્રામનો બોમ્બ કોઈ બિલ્ડિંગ ઉપર પડે તો તે ભસ્મીભૂત થઈ જાય, એટલે કોઈને બચવાની આશંકા નથી. ત્યારે એવી ખબર આવી હતી કે 60થી વધારે લોકો ઘાયલ છે, પણ આમાં ઘાયલ ના હોય, બધા ભસ્મીભૂત થઈ ગયા હોય. એટલે આતંકવાદીઓનો ખાત્મો થયો અને એ આતંકવાદીઓના ખાત્મામાં આંકડો 100 સુધી પહોંચી ગયો છે. હજુ આ આંકડો વધે એમાં કોઈ પેલું નથી, કારણ કે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ અને એક્ઝેક્ટ આંકડો તમને વિકાસ મળશે. બિલકુલ 10 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ પર નજર છે. 7:48 થઈ છે અને ઇઝરાયલ જ્યારે હવે સમર્થનમાં આવી ગયું છે. ઇઝરાયલે કહ્યું છે કે તમે અહીંયા ન રોકાઓ, બસ આટલું હજુ જરૂરી નથી, હજુ પણ વધારે એવો ટાર્ગેટ કરો, એવો આતંકને નેસ્તનાબૂદ કરો કે આતંક હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ જાય. જે રીતે ઇઝરાયલ ગાઝાની પાછળ પડ્યું છે, આતંકવાદીઓની પાછળ પડ્યું છે, એવી રીતે જ પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો કરવો જરૂરી છે. એ સંદેશ અમેરિકાએ પણ આપ્યો અને હવે ઇઝરાયલે પણ આપ્યો છે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આપણે રાત્રે 1 વાગ્યાથી આની પાછળ લાગેલા છીએ. 1 વાગ્યાથી ચર્ચા, અને આપણે આમ તો 22 એપ્રિલથી કે આતંકવાદીઓનો ખાત્મો ક્યારે થાય, ક્યારે સમાપ્ત થાય, અને આજની તારીખ 7 મે 1:44નો સમય અને હવે સમાચાર આવી રહ્યા છે. 2 તસવીરની રાહ જોવાયેલી છે. મૌલાના મસૂદ અઝહર, હાફિઝ સઈદ. શું કહે છો? આવશે વિકાસ, એ તસવીર પણ આવશે અને એટલા માટે પાકિસ્તાનની પીપુડી વાગતી બંધ થઈ ગઈ અને એટલા માટે સની દેઓલનો ડાયલોગ યાદ આવે કે હમારા હિન્દુસ્તાન जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा. हिंदुस्तान, हिंदुस्तान. આ જોશ
એ હિન્દુસ્તાનના દરેક નાગરિકમાં અત્યારે દેખાઈ રહ્યો છે. આ દમ હિન્દુસ્તાનના દરેક નાગરિકમાં દેખાઈ રહ્યો છે. આતંકને પરાસ્ત કરવા 100 આતંકીઓ, વિચાર કરો તમે કે 100 આતંકીઓને ઠાર કરી દીધા. જ્યાં છુપાયા હતા ને ત્યાં પકડી લીધા અને કોલર સીધો પકડેલ ઉપરથી જે પડ્યું એમાં તો નેસ્તો નાબૂદ થઈ ગયા. પડીકા વળી ગયા પાકિસ્તાનના. ગભરાઈ ગયેલો મુનીર બંકરમાંથી હજી નથી નીકળતો. વડાપ્રધાન 10 વાગે બેઠકોની વાત કરે છે. અહીંયા તો બેઠકો થઈ ગઈ ને તારું પડીકું વાળી દીધું ભારતે. નેસ્તો નાબૂદ કરી દીધો. અને એટલા માટે જ અમેરિકા પણ કહે છે અને ઇઝરાયલ પણ કહે છે કે સામે હવે ના આવતા ભારતની. આ એ ભારત નથી કે જે સહન કરી લેશે. આ એ નવું ભારત છે. આ જોશ વાળું ભારત છે. આ ઉમંગ વાળું ભારત છે. આ ભારત છોડશે નહીં. અને જો સામે પડ્યા તો આ વખતે પાકિસ્તાનનો નકશો છે એ વિશ્વના નકશામાંથી ગાયબ થઈ જશે. એમાં કોઈ બે મત નથી. અને એટલા માટે ફરીથી આપ જે જોઈ શકો છો કે સાયરન છે. આ વોરની એલર્ટનેસ સાયરન્સ કે જેનું તો આજે આપણે રિહર્સલ કરવાના છીએ. બિલકુલ આ સાયરનના અવાજ ત્યાં પાકિસ્તાનમાં પણ સંભળાતા હશે. અને બીજી બાજુ જે આપણે બ્રેકિંગ ચલાવ્યા, ઇઝરાયલ ભારતના સમર્થનમાં, ભારત આટલામાં જ ના અટકી જાઓ, તમે આનો ખાત્મો બોલાવી દો. દુનિયાની ધરતી પર આતંકવાદની કોઈ જગ્યા નથી તેવું ઇઝરાયલે કહ્યું છે. વધુ એક વિગત ઉમંગ લઈને આવે. હા, ઇઝરાયલે કહી દીધું ભાઈ પાકિસ્તાન આગો રેજે ભારતથી. આ એ ભારત છે કે તને બતાવી દીધું, રાતે ઊંઘતો હતો ને ઉપાડી લીધું. આ તાકાત છે ભારતની. અને અમેરિકાએ કહી દીધું, ઇઝરાયલે ત્યાં સુધી કહી દીધું કે આતંકીઓ જ્યાં હશે ત્યાં એને ગોતી. મુફદ્દલ, અત્યારે આપણે ઓપરેશન સિંદૂરની તમામ માહિતી દર્શકોને આપી રહ્યા છે. દર્શકોને એ સમજવું જરૂરી છે કે જે આજે સૈન્યએ કાર્યવાહી કરી છે એ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. એક રીતે જ્યાં આતંકની ફેક્ટરીઓ ધમધમતી હતી, આ કોઈ લોન્ચ પેડ નહોતા, અહીં કારખાના ધમધમતા હતા આતંકવાદીઓને પેદા કરવાના, જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. અને આપણે એનિમેશનથી બતાવી રહ્યા છે. બિલકુલ અમિતા, આપણે દર્શકોને જણાવી દઈએ કે મધરાત્રે ભારતે એ કરી નાખ્યું છે જેની આખા વિશ્વની નજર હતી, જેના પર કે ભારતીય સેના શું કરવાની છે. ભારતીય સેનાએ પાકિસ્તાનનો નકશો જોઈ લો. પાકિસ્તાનના નકશામાં કોઈ સ્થળ બાકી નથી જ્યાં ભારતીય વાયુસેના ત્રાટકી ના હોય. ભારતીય વાયુસેનાના રફાલ સ્કેલ્પ મિસાઇલ લઈને ત્રાટક્યા છે. અને એક ઠેકાણા, આ ઠેકાણા અમે તમને જે બતાવી રહ્યા છીએ ત્યાં ભારતે હવાઈ હુમલા કર્યા, એર સ્ટ્રાઇક કરી અને સર્જિકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના 9 ઠેકાણા આતંકના, જૈશ-એ મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનને ભૂતકાળ બનાવી દીધો છે, રાખમાં ફેરવાઈ ગયા છે. કયા સ્થળ છે? આ બહાવલપુર કે જે સૌથી દૂર સીમાથી 100 કિલોમીટર અંદર ભારતીય વાયુસેના ઘૂસી અને તમામ સૈનિકો સહી સલામત પિન પોઈન્ટ ટાર્ગેટ પર અટેક કરીને પરત ફર્યા છે બહાવલપુરમાં. એ સિવાય બીજું જે સ્થળ છે ચક અમરુમાં પણ ભારતે હુમલો કર્યો. અને આજે તમને એનિમેશનથી બતાવી રહ્યા છે મરકઝે સુબહાનલ્લાહ. આ એ સ્થળ છે જે આતંકીઓનું હાઇડઆઉટ હતું અને આતંકનો જે ટોચનો વડો છે એ અહીંયા છુપાયેલો હતો, મસૂદ અઝહર. થોડી સમયમાં એના પણ સમાચાર આવશે કે ભારતીય વાયુસેનાએ એને કઈ રીતે અંજામ સુધી પહોંચાડી દીધો છે. કન્ફર્મ થાય એટલે સૌથી પહેલા એ તસવીર પણ અમે તમને બતાવીશું. પણ તમે સમજી લો, રફાલની ગર્જના જ્યારે મરકઝે સુબહાનલ્લાહ પર થઈ તો ત્યાં પછી માત્ર આગના ગોટા અને કાળા ધુમાડા અને હવે બસ ગરમા ગરમ રાખ બચી છે. આ એ જગ્યા છે. અને એ તસવીરો બતાવી દો જે ભારતે સ્ટ્રાઇક કર્યા પછી ત્યાં જે સ્થિતિ થઈ, કઈ રીતે ભારતે સ્ટ્રાઇક કરી. એક પછી એક તસવીરો બતાવી દો. પહેલી તસવીર અમે આપને બતાવીએ છીએ, ભારતે જે એર સ્ટ્રાઇક કરી, આ જોઈ લો. આ એ તસવીરો છે પાકિસ્તાનની અંદરની તસવીરો જે અત્યારે ઇન્ટરનેટ પર સામે આવી રહી છે. અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે સ્કેલ્પ મિસાઇલ એક પછી એક આતંકી ઠેકાણાઓ પર ત્રાટકી અને એક પછી એક મિસાઇલ ત્રાટકવાથી એક પછી એક આતંકી ઠેકાણા નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 24 મિસાઇલ ભારતે ઠોકી છે. 24 મિસાઇલ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર. અમિતા, બિલકુલ વાત સાચી છે. 24 ઠેકાણા એવા હતા કે જ્યાં આતંકની આ ફેક્ટરીઓ ધમધમતી હતી. મુફદ્દલ, આજે જ્યારે હું ઉઠીને ત્યારે મને એ વાતનો ગર્વ થયો છે કે હું આ ધરતી પર પેદા થઈ છું. આ ધરતી પર જ્યાં ઓપરેશન સિંદૂર, જ્યારે આપણે એક વાત કહી રહ્યા હતા કે
આતંકીઓને તો મારીને જ રહીશું, પરંતુ એક ચૂટકી સિંદૂરની કિંમત જે પાકિસ્તાન આજે સમજી ગયું, હિમાંશીનું સિંદૂર ઉજાડી નાખ્યું હતું. આ સ્થળ પણ બતાવી દઈએ. આ સ્થળ જોઈ લો, આતંકના ઠેકાણાની હાલત જોઈ લો. ભારતની સ્કાય મિસાઇલ મોત બનીને વરસી છે આકાશમાંથી. રફાલની ગર્જનાથી જ્યારે પાકિસ્તાનનું આ જે આકાશ છે મધરાતે ગરજી ઉઠ્યું, અને પછી જમીન પર શું થયું? આતંકનો અંત. આતંક સામે સૌથી મોટું ધર્મયુદ્ધ ભારતે છેડ્યું છે, અને એ ધર્મયુદ્ધની પહેલી તસવીરો આપણે અમિતા બતાવી રહ્યા છીએ. આ ધર્મયુદ્ધમાં જીત પણ ભારતની થશે, કારણ કે ભારત એ સત્યની સાથે છે, ધર્મની સાથે છે. આ કાટમાળ એ સંદેશ છે આતંકના આકાઓને કે જો આતંકને પોષ્યો તો છોતરા ફાડી નાખીશું. હવે તો આ રીતે જ્યાં કાટમાળ પડ્યો છે ને, આ આતંકનો કાટમાળ છે, ને કોઈ પણ એવા આતંકનો જો ફણગો પણ ફૂટ્યો ને તો એને ખેંચીને મૂળમાંથી બરબાદ કરી તસવીર પણ બતાવી છે. રાત્રે 1:44 જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એને જણાવી દઈએ કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સૌથી મોટો હુમલો પાકિસ્તાન પર કર્યો છે. અમે જે કહી રહ્યા હતા, લગાતાર આ મંચ પરથી કહી રહ્યા હતા કે ભારત તૈયારી કરી રહ્યું છે, ભારતની સેના તૈયારી કરી રહી છે, અને આતંકને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 7 પેઢી યાદ રાખે એવો જવાબ આપવામાં આવશે. અને એ ઓપરેશન જ્યારે 1:44 ભારતની ત્રણેય સેનાઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું ત્યારે વડાપ્રધાન મોદીની એ તસવીર બતાવી દો. વોર રૂમમાં કઈ રીતે વડાપ્રધાન મોદી એમણે એક ઓપરેશન જોયું, કેમ કે એકબીજાની બાજુમાં નહોતા. જે ઠેકાણા મેં તમને નકશાના માધ્યમથી પણ બતાવ્યું. મને એકવાર એ વોર રૂમની તસવીર બતાવો કે જ્યાં વડાપ્રધાન મોદી સતત એને જોઈ રહ્યા હતા ઓપરેશનને. અને કેમ કે 1:44 પહેલી સ્ટ્રાઇક કરી ભારતે, એ પછી અલગ અલગ 9 ઠેકાણા પણ ભારતની જે આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે જોડાય છે ત્યાં 8 કિલોમીટર દૂરથી માંડીને 100 કિલોમીટર દૂર સુધી ભારતની વાયુસેના અંદર ઘૂસી અને એક પછી એક ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે. પીસીઆર ટીમ પ્લીઝ મને વોર રૂમની એ તસવીર બતાવો કે જેમાં વડાપ્રધાન મોદીએ આખું ઓપરેશન કેવી રીતે જોયું. એકવાર દર્શકોને એ બતાવી દઈએ. વોર રૂમની એ તસવીર બતાવો પ્લીઝ મને કે જેમાં વડાપ્રધાન મોદીએ આખા ઓપરેશનને લાઈવ જોયું. જ્યારથી એ ઓપરેશનની શરૂઆત વાયુસેનાએ કરી ત્યારથી માંડીને આ એ તસવીર છે. ભલે આ પ્રતિકાત્મક તસવીર છે, પણ વોર રૂમમાં આ જ રીતે સ્ક્રીન પર આ જે દ્રશ્યો અમે તમને બતાવ્યા, પહેલી તસવીર આ હુમલાની, અને સામે વડાપ્રધાન મોદી ઉભા હતા. સતત એમનું કમ્યુનિકેશન ચાલુ હતું. જે લીડ કરી રહ્યા છે સેનાને, એમની સાથે જે ઓપરેશનને લીડ કરી રહ્યા હતા એમની સાથે પણ કમ્યુનિકેશન ચાલુ હતું. અને વડાપ્રધાન મોદીએ જોયું કે કઈ રીતે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું. પહેલગામમાં આવીને તમે ભારતના સાર્વભૌમત્વ પર આંખ ઉઠાવવાની કોશિશ કરીને તો અમે તમારા ઘરમાં ઘૂસીને આંખને ખેંચીને કાઢી લઈશું. અને આ પહેલી વાર નથી મુફદ્દલ, આ સંદેશ વારંવાર આપ્યો છે કે હવે ભારત પાસે સક્ષમ નેતૃત્વ છે, સેના પાસે નિર્ણય લેવાની શક્તિ છે, અને એનો પુરાવા છે આ સાંકેતિક દ્રશ્યો પણ. અમે તમને એ તસવીરો તો બતાવીશું, પરંતુ અત્યારે એ સમજો કે આ વોર રૂમમાં, જ્યાં કંટ્રોલ રૂમમાંથી એક જે ક્ષણ હતી, કેવી રીતે ત્યાં કેવો માહોલ હતો, કેવી સ્થિતિ હતી, અને તેમ છતાં મોં પર અને પોતાના માથા પર એક ચિંતાની લકીર લાવ્યા વિના માત્ર પોતાનું સૈન્ય કેવી કાર્યવાહી કરી રહ્યું છે તેના પર ચાપતી નજર નાખીને બેઠા હતા આપણા નેતા, આપણા વડાપ્રધાન, જેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ નવું ભારત છે. બૌદ્ધની ભૂમિ ભલે હોય, પણ કૃષ્ણએ કુરુક્ષેત્ર પણ અહીં કર્યું હતું. ભારતે આ હુમલો કર્યો એટલે વિશ્વનું રિએક્શન શું હતું? અમેરિકા જે મહાસત્તા કહેવાય છે એના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ તો થવાનું જ હતું. ભારતને આ સાર્વભૌમત્વ પર આંગળી ચીંધવાની કોશિશ કરી પાકિસ્તાને, તો આ તો થવાનું જ હતું. ભારતને અધિકાર હતો. અને હમણાં આપણી પાસે સ્ટેટમેન્ટ ઇઝરાયલનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે. ઇઝરાયલે કહ્યું છે કે ભારતને પોતાની રક્ષાનો અધિકાર છે. દરેક દેશ આપણી સાથે હતું. અને સૌથી મોટી વાત આપણા નેતાની આ વાત છે, એમનો અંદાજ હંમેશા લોકોને ચોંકાવતો રહ્યો છે. આ ઓપરેશન સિંદૂર, જેનું નામ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું હતું, અને એની પાછળનું કારણ પણ આપણે જણાવી દઈએ. જે દિવસે આ હુમલો થયો, દરેક ભારતીયની આંખો રડી હતી, કારણ જ્યારે હિમાંશી રડી હતી. ન માત્ર હિમાંશી, પણ એ 25 પરિવાર રડ્યા હતા. એવી સુહાગનો જે નવયુગલો હતા, તે લોકોએ પણ પોતાનો સુહાગ જૂટવાઈ ગયો અને પણ આતંકના ભેટ ચડી ગયા. ત્યારે એ લોકોને સમર્પિત આ ઓપરેશન, એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન સિંદૂર. અને વડાપ્રધાન મોદીનું એ ઓપરેશન સિંદૂર એમણે ખુદ ઉભા રહીને લાઈવ જોયું.
જે આપણે તસવીરો બતાવી કે કઈ રીતે વડાપ્રધાન મોદી રાતથી જ્યારે નક્કી થયું હતું કે વાયુસેના ઓપરેશન કરવાનું છે, રફાયેલ ઓપરેશન કરવાના છે, રાજસ્થાનનું ખોજાવાલા જે સ્થળ છે ત્યાંથી રફાયેલ ઉડ્યા, સ્કેલ્પ મિસાઇલ લઈને ઉડ્યા, અને એ પછી જે થયું પાકિસ્તાનની અંદર વાયુસેનાએ જે તબાહી મચાવી, આંકડો સૌથી પહેલો 6 આતંકીનો આંકડો આવ્યો હતો. ત્યારે જ અમે કહ્યું હતું કે આ પહેલો આંકડો છે, યાદ રાખજો. હજુ તો જેમ જેમ કાટમાળ હટશે ને એમ આતંકના ચીથડા ઉડેલા મળશે ને, આંકડા વધતા જશે. પછી અમે 50 આતંકીના મોત બતાવ્યા, 70 આતંકીના મોત બતાવ્યા, અને હવે આંકડો આવી રહ્યો છે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 100થી વધારે આતંકીઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. અને આ વાગી રહ્યું છે ત્યારે બિલકુલ, અને આ જે સાયરન વાગી રહી છે, આ સાયરન કદાચ પાકિસ્તાન સુધી સંભળાતી હશે. પાકિસ્તાન પાસે સાયરન નહીં હોય કારણ કે બધા લોકો ચોરી ગયા છે. ઓપરેશન સિંદૂર બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. એર સ્ટ્રાઇક બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદનો ખાત્મો એ જ લક્ષ્ય છે. ઝીરો ટોલરન્સની નીતિ આખી દુનિયાએ અપનાવવી જોઈએ એવું પણ આજે એસ જયશંકરે કહ્યું છે. આતંકવાદનો ખાત્મો એ જ આપણું લક્ષ્ય છે. એક બાદ એક પ્રતિક્રિયા આવી રહી છે. પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહનું નિવેદન, પછી વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન, પછી 11 વાગે CCSની બેઠક પણ છે. કેબિનેટની બેઠક પણ તાબડતોબ બોલાવવામાં આવી છે. એ તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે. પરંતુ જે દર્શકો અત્યારે મારી સાથે જોડાયા છે એમને ખબર તો પડી જ ગઈ છે કે ભારતે બદલો લીધો છે. ભારતે એવો માર માર્યો છે, એવો પાઠ શીખવ્યો છે કે પાકિસ્તાનની પેઢીઓની પેઢીઓ આ પાઠ યાદ રાખવાની છે. લશ્કરે તૈયબાના 3 અડ્ડા નેસ્તનાબૂદ, જૈશે મોહમ્મદના 4 અડ્ડા નેસ્તનાબૂદ, હિઝબુલ મુજાહિદીનના 2 અડ્ડા નેસ્તનાબૂદ, અને સૌથી મોટો આતંકી જેણે જમ્મુ કાશ્મીરની વિધાનસભા પર હુમલો કર્યો હતો, જેણે આપણી સંસદ પર હુમલો કર્યો હતો, એ મૌલાના જે આહિર છે એને પકડવાનો છે. મસૂદને પકડવાનો છે. એ મસૂદ હવે પકડમાં આવી ચૂક્યો છે. એ મસૂદનો ફોટો ગમે ત્યારે તમને આ ટીવી સ્ક્રીન પર એટલા માટે જોવા મળશે કારણ કે આજે જે બરાવલપુરમાં જ્યારે ઓપરેશન થયું ત્યાં મરકઝે સુબાનલ્લાહ જે આખો વિસ્તાર નેસ્તનાબૂદ થયો. મારી પાસે સૂત્રો પાસેથી વિગત એ મળી છે કે મૌલાના મસૂદ અઝહર અહીંયા 1 મહિનાથી રહેતો હતો. જી હા, છેલ્લા 1 મહિનાથી તે અહીંયા હતો અને એ જ ઠેકાણું નેસ્તનાબૂદ થયું છે. બિલકુલ, પરંતુ આ કાર્યવાહીને પગલે તમારામાં જોરદાર તો ઉત્સાહ છે, પરંતુ મારા કેમેરામેન નિકુંજને કહીશ અમારા ઓફિસમાં પણ જોરદાર ઉત્સાહ છે. એવો જ ઉત્સાહ કેવો કેપ્ચર થયો છે એ આપણે એકવાર જોઈશું. ઇઝરાયલે કીધું ડૂન પાકિસ્તાન ઉપર ભારતનો સૌથી મોટો હુમલો. બોલો ભારત માતા કી જય. 9 ઠેકાના ઉપર 100 આતંકવાદીઓનો ખાત્મો. બોલો વંદે ભારત. એક સાથે ભારતની વાયુસેના, થલસેના, જલસેનાનો પ્રચંડ પ્રહાર પાકિસ્તાન ઉપર. પાકિસ્તાન પસ્ત, પાકિસ્તાનમાં હડકંપ, પાકિસ્તાનમાં ખલબલી, અમેરિકાનો ભારત સાથે સાથ. ઇઝરાયલે કીધું ડૂન કે મારો. બોલો ભારત માતા કી જય. આપણી સેનાઓ માટે 2 હાથ ખુલ્લા કરીને તાલીઓથી વધારી દઈએ. ભારત માતા કી જય. વંદે વંદે વંદે. ભારતનો ઐતિહાસિક આ એક મોટો પ્રચંડ પ્રહાર છે. 1971 બાદ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને અટેક કરાયો છે. સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ સ્ટ્રાઇક, અને એને બાદ પહેલગામમાં ઓપરેશન સિંદૂરની આ સ્ટ્રાઇક પાકિસ્તાનની પુશ્તો વર્ષો સુધી યાદ રાખશે. બોલો ભારત માતા કી જય. વંદે વંદે વંદે. પાકિસ્તાન ઉપર ભારતનો સૌથી મોટો હુમલો. બોલો ભારત માતા કી જય. 9 ઠેકાના ઉપર 100 આતંકવાદીઓનો ખાત્મો. બોલો વંદે ભારત. એક સાથે ભારતની વાયુસેના, થલસેના, જલસેનાનો પ્રચંડ પ્રહાર પાકિસ્તાન ઉપર. પાકિસ્તાન પસ્ત, પાકિસ્તાનમાં હડકંપ, પાકિસ્તાનમાં ખલબલી, અમેરિકાનો ભારત સાથે સાથ. ઇઝરાયલે કીધું ડૂન કે મારો. બોલો ભારત માતા કી જય. આપણી સેનાઓ માટે 2 હાથ ખુલ્લા કરીને તાલીઓથી વધારી દઈએ. ભારત માતા કી જય. વંદે વંદે વંદે. ભારતનો ઐતિહાસિક આ
આ એક મોટો પ્રચંડ પ્રહાર છે. 1971 બાદ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને અટેક કરાયો છે. સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ સ્ટ્રાઇક અને એને બાદ પહેલગામમાં ઓપરેશન સિંદૂરની આ સ્ટ્રાઇક પાકિસ્તાનની પુશ્તો વર્ષો સુધી યાદ રાખશે. બોલો ભારત માતા કી વંદે વંદે વંદે. તો વંદે માતરમ, ભારત માતા કી જય. ને માત્ર ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ને માત્ર ન્યૂઝ રૂમમાં, પરંતુ આખા દેશમાં એક ગુંજ સંભળાઈ રહી છે અને એ ગુંજ પાકિસ્તાન સુધી ચોક્કસ પહોંચી હશે. અને હવે જે જોશ જોવા મળી રહ્યો છે, જે ઉત્સાહ છે, એમાં કેટલાક કવિ પણ બહાર આવી રહ્યા છે. વિનોદ, અમારા ઇનપુટ હેડ, કે જેમનો જે કવિ પ્રેમ છે, એમનો જે અંદરનો જે કવિ છે એ બહાર આવ્યો છે આતંકી હુમલાને લઈ, અને હવે ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો છે, હવે એ પોતાના શબ્દોમાં જવાબ આપવા જઈ રહ્યા છે. વિનોદ. વિકાસ, આજે ઓપરેશન છે ઓપરેશન સિંદૂર. તો શું છે ઓપરેશન સિંદૂર? પહેલગામ હુમલાનો બદલો એટલે ઓપરેશન સિંદૂર. પાકિસ્તાનની ધરતી પર એર સ્ટ્રાઇક એટલે ઓપરેશન સિંદૂર. આતંકીઓનો ખાત્મો એટલે ઓપરેશન સિંદૂર. ભારતીય સેનાની મોટી કાર્યવાહી એટલે ઓપરેશન સિંદૂર. એક સાથે 9 જગ્યાએ સ્ટ્રાઇક એટલે ઓપરેશન સિંદૂર. અને આતંકિસ્તાનની સરજમી પર જઈ 100 આતંકીઓને ઠાર કરવા એટલે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર એ આવનારી પેઢીઓ સુધી ભારતની જનતા પણ યાદ રાખશે, પાકિસ્તાન પણ યાદ રાખશે, કારણ કે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આવડો મોટો તમાચો હજી સુધી એને કોઈએ નહીં માર્યો હોય. અને પાકિસ્તાનનો બાપ એટલે કે ભારત. બિલકુલ ચોક્કસથી બાપ બાપ હોતા હૈ. અને ફરી એક વખત સાબિત કરી દીધું છે કે બેટા, તું ગમે તેટલા ઉલટ પછાડિયા કરીશ, તું દીકરો છે, દીકરો રહેવાનો છે. બાપને છંછેડવાની કોશિશ ના કરતો. જો છંછેડ્યો તો બાપથી ભૂંડો કોઈ નથી. જે બાપ તમને વહાલ કરી શકે, એ સમય આવે તમાચો મારીને તમને સીધા રસ્તે પર લાવી શકે. ભારતે એક બાપ તરીકેની ફરજ નિભાવી આતંકિસ્તાનના અવડા રસ્તે વાળેલા પાકિસ્તાનને. ભારતીય સેનાએ ક્લિયર કીધું, અમારી દુશ્મન પાકિસ્તાનની પ્રજા કે આર્મી નથી. જે આતંકીઓ છે અમારા દુશ્મન છે, એને શોધીને મારીશું. પણ પાકિસ્તાન એની આ નાપાક હરકત ચાલુ રાખશે તો પાકિસ્તાનને પણ પાઠ ભણાવતા વાર નહીં લાગે. બિલકુલ, જ્યારે તોફાની દીકરો હોય ને પછી કેવી મસ્તી કરીને આવે, અને પછી જ્યારે બાપ એની સામે એક આંખ ઊંચી કરીને જોવે, પછી કેવી હાલત થાય, કેવું પેન્ટ એનું ભીનું થઈ જાય, એવી હાલત અત્યારે પાકિસ્તાનની થઈ ચૂકી છે. કારણ કે પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો છે, એવી અક્કલ ઠેકાણે આવી છે. અને ભારત માતા કી જય, જય હિન્દ નારા લાગ્યા છે. આપણે કવિ પ્રેમ તો જોયો, વધુ એક નારો લઈને આવ્યા છે અમારો ઉમંગ. જે ઉમંગ, શું કહેવા માંગશો? પહેલા તો મારે પાણી બતાવું છે કે પાકિસ્તાન બિચારું પાણી પાણી કરતું રહ્યું કે પાણી નહીં આપો તો અમે આમ કરીશું, ઠીકણું કરીશું. કરી દઉં, માચિસ ફિલ્મ આવી હતી આપણી માચિસ. મને લાગી રહ્યું છે પાકિસ્તાનનું એન્થમ બદલાઈ જવાનું છે. પાણી રે પાણી, આ એનું રાષ્ટ્રીય એન્થમ થવાનું છે, મને એવું લાગી રહ્યું છે. બિલકુલ, એટલે એ જ પાણી લાવો વિકાસ. આ પાણી કદાચ પાકિસ્તાન વાળા માંગે તો 1-2 બોટલ તો બિચારાને આપવા થાય. પાકિસ્તાન પાણી પાણી કરી રહ્યું હતું કે પાણી બંધ કરી તો ખૂન કી નદિયા બહેગી. જોઈ લો, ઉડી ગયા. હે, ખબરે પડી, રાતો રાત જય અંબે થઈ ગયા. આ તાકાત છે ભારત. અને એટલા માટે હું ફરીથી કહેવા માંગીશ કે દેખો દેખો કોણ આયા, પાકિસ્તાન કા બાપ આયા. અને આ બાપે ઘરમાં ઘૂસીને માર્યા, અને એવા માર્યા 1-2 ને સીધા 100 ને ઉડાડ્યા. ક્યાં સુધી લે તમે આવા આતંકીઓને પાળી રાખશો? તમારો રક્ષા મંત્રી ઈધર ધમકીઓ આપતો રહે ને પાછો કહી જાય કે અમે તો 30 વર્ષ સુધી આતંકીઓને સાચવ્યા, તેના માટે કામ કર્યું, ફલાણા માટે કામ કર્યું, ઠીકણા માટે આમ કર્યું. અરે ભાઈ, દેશનું વિચારવાનું હોય. તારો ભીખ માંગતો દેશ લોન લઈને ચાલી રહ્યો છે, કઈ મોઢું બતાવવા લાયક રહ્યો નથી. અને જો એવું કહેતા હતા કે સિંધુ જળ સંધિ તોડી, તો એના પૂર્વ મંત્રી પાછા ડંપાસ મારે કે ત્યાં પાણી નહીં વહે તો લોહીની નદીઓ વહેશે. અરે નેસ્તો નાબૂદ કરી નાખ્યા રાતો રાત. એ રાફેલ રાજસ્થાનથી ઉડ્યું ને, એવું તો અહીંયા બધું ઉડાડી દીધું. આતંકીઓના ઠેકાણાને પૂરા કરી દીધા. વિકાસ, આપણી જોડે એક વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે, અને આ વિઝ્યુઅલ છે આતંકિસ્તાનની તબાહીના. એ એવી તબાહી કે જેની પુશ્તોની પુશ્તો એની પેઢીઓની પેઢીઓ યાદ રાખશે. હમણાં જ મારી પાછળ આ વિઝ્યુઅલ પ્લે થવા જઈ રહ્યા છે, અને મારે ફરી એકવાર એ મીઠી કલ્પના કરવી છે.
મસૂદ અઝહર, શું એમાં એનું એ નામ હોઈ શકે છે? શું એ ફોટો આવશે મસૂદ અઝહર અને હાફિઝ સૈયદ? શું એમાં એ હોઈ શકે છે? મને પૂરેપૂરો વિશ્વાસ છે, મને આશા છે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે એ નામ ચોક્કસથી આવે. મારી પૂરેપૂરી એ અપેક્ષા છે કે નામ આવવા જરૂરી છે, કારણ કે જૈશે મોહમ્મદના 4 ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા. લશ્કરે તૈયબાના એક બિલકુલ ભારતની એર સ્ટ્રાઇકની સૌથી નવી તસવીર તમે જોઈ રહ્યા છો. આ મુઝફ્ફરાબાદનો વિસ્તાર છે જ્યાં આપણે 2019માં પણ ઘૂસ્યા હતા. ફરી એકવાર આપણી ટીમ ત્યાં ઘૂસી, ભારતીય સેના ઘૂસી, અને તમે જુઓ કેવો પડીકા વળી ગયા છે બિલ્ડિંગોના, કેવો કચ્ચરઘાણ વળી ગયો છે, કેવું અહીંયા કાટમાળ પડેલો છે, કારણ કે આપણી રાફેલમાં લગાવેલી એ સ્કેલ્પ મિસાઇલ અહીંયા પહોંચે છે, આપણા હેમર બોમ્બ ત્યાં પહોંચે છે, અને પછી આતંકના ગઢની આવી હાલત થાય છે. આ ત્યાંની પ્રારંભિક તસવીર છે એર સ્ટ્રાઇકની સૌથી નવી તસવીર, એક્સક્લુઝિવ ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે. આ આતંકીઓના ઠેકાણા ભારતે કેવી રીતે નેસ્તનાબૂદ કર્યા છે. ત્યાંની મરકઝે સુભાન અલ્લાહ વિસ્તાર હોય કે પછી ત્યાંના મદ્રેસા ગેરકાયદેસર હોય કે પછી એવા આશયાના એ તમામ ભારતે નેસ્તનાબૂદ કર્યા છે. ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો. ગુજરાત ફર્સ્ટ આપના સુધી માહિતી પહોંચાડી રહ્યું છે. ટોટલ 9 ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા. એમાં પછી એમના મદ્રેસા હોય કે પછી એવી મસ્જિદો હોય, એવા વિસ્તારો કે જ્યાંથી આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવામાં આવતો હતો. ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં એવા વિસ્તારો હતા જેને રોય આપણી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગે તેને આઈડેન્ટિફાઈ કર્યા, આપણી ભારતીય સેનાને આપ્યા, અને તમે પરિણામ જુઓ છો, નેસ્તનાબૂદ થઈ ગયા છે. આ એ જ બધી તસવીરો તમને એક બાદ એક અમે બતાવી રહ્યા છીએ કે જ્યાંથી અમારી પાસે વિગત આવી રહી છે. તમામ ડેટા, તમામ અપડેટ્સ આપના સુધી પહોંચી રહેશે. અત્યારે સમય કેટલો થયો છે? સમય થયો છે 8 વાગ્યાનો. 2 કલાક બાદ પ્રેસ કોન્ફરન્સ થવાની છે, અને તેમાં શું કોઈ એવા મોટા સમાચાર આવી શકે છે ઓપરેશન સિંદૂરને લઈ, એના પર નજર છે. ને સાયરન વાગી ચૂકી છે. વધુ એક મોટા સમાચાર, પહેલગામ આતંકી હુમલાનો ભારતે બદલો લીધો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે હવાઈ હુમલો કર્યો છે, એર સ્ટ્રાઇક હુમલો કર્યો. પીઓકેના 5 પાકિસ્તાનમાં 4 સ્થળે એર સ્ટ્રાઇક થઈ છે. રાફેલ વિમાન દ્વારા ભારતે હુમલો કર્યો છે. મુઝફ્ફરાબાદ પર આ મિસાઇલ છોડવામાં આવી, બીજી વાર મિસાઇલ છોડવામાં આવી છે. રાફેલે બીજી મિસાઇલ કોટલી પર દાગી હતી, ત્રીજી મિસાઇલ બાગ, ચોથી મિસાઇલ મુર્દકે પર છોડી હતી, 5મી મિસાઇલ બહાવલપુર પર છોડી હતી. અને બહાવલપુર એના પર પણ મારી નજર એટલા માટે છે ત્યાંથી મૌલાના મસૂદ અઝહરના સમાચાર આવી શકે છે. બહાવલપુર કે ત્યાં રહેતો હતો મૌલાના મસૂદ અઝહર, શું તે પણ હવે ઠાર માર્યો ગયો છે એની પૂરેપૂરી શક્યતા છે. અમારા વિનોદ દેસાઈ એમણે કહ્યું હતું કે 99.99% મૌલાના મસૂદ અઝહરનો ખાત્મો નક્કી છે. કેટલો વિશ્વાસ છે? ચોક્કસથી મને ગળા સુધી વિશ્વાસ છે કે આ પાપીનો અંત આ વખતે ભારતીય સેનાએ કરી જ નાખ્યો છે. એક નહીં, બંને જે આતંકના આકાઓ છે એની હવે ખેર નથી. કારણ કે વિકાસ, આ લોકો ભારતમાં અવળચંડાઈ કરે અને પાકિસ્તાનના ખોળામાં છુપાઈને બેસી જતા હતા, પણ આ વખતે ભારતીય સેનાએ સરહદ પાર જે પીઓકે નહીં, પાકિસ્તાનની અંદર ઘૂસી અને જે આતંકના આકાઓએ જે પોતાના મહેલ ઊભા કર્યા હતા, આતંકના મહેલ, એનો ખાત્મો બોલાવી દીધો. એટલે ચોક્કસથી મને ઘણા સુધી વિશ્વાસ છે, મને મારા ભારતીય સેના ઉપર ભરોસો છે કે આ વખતે આ બંને આતંકના આકાઓના ફોટા થોડી વારમાં આર્મી રજૂ કરશે. જે પ્રકારે આર્મીએ પ્રેસ કોન્ફરન્સની તૈયારી કરી છે, પાછળ જે બેકગ્રાઉન્ડ છે ને એ આપણને ઘણું બધું થઈ જાય છે. ફૂલ પ્રૂફ, પુખ્તા સબૂત સાથે અને ઠોસ સબૂતો સાથે કે ક્યાં કર્યો, કેવી રીતે કર્યો, કેટલા માર્યા, કોને માર્યા, અને આ બે આતંકના આકાઓ પણ એમાં સામેલ હોય એવી આપણે પ્રાર્થના કરીએ. આપણી આર્મી ઉપર ભરોસો છે કે આ બંને મૌલાના મસૂદ અઝહર અને હાફિઝ સઈદ બંનેના ફોટા આપણને મૃતક તરીકે જોવા મળે. બિલકુલ, એના મૃતક તરીકે ગમે ત્યારે ફોટા આવી શકે છે. એના પર જ ગુજરાત ફર્સ્ટની નજર છે. ભારતે પહેલો મિસાઇલ હુમલો મુઝફ્ફરાબાદ પર કર્યો હતો. 1:44 આ ઓફિશિયલ ટાઈમ ભારતીય સેના તરફથી આપવામાં આવ્યો છે.
મોડી રાત્રે 1:44 એક સાથે પાકિસ્તાનના 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી, કરવામાં આવી હતી. પહેલગામ આતંકી હુમલાનો ભારતે બદલો લઈ લીધો છે અને હવે ત્યારબાદના ત્યાં જે તબાહી મચી છે, કચ્છર ખાણ વળ્યો છે, પાકિસ્તાન આતંકિસ્તાન નેસ્ત નાબૂદ થયું, એના 3 અલગ અલગ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો. ત્યાંની જનતાએ જ આ બધા વિઝ્યુઅલ કેપ્ચર કર્યા છે. 100 થી 200 કિલોમીટર દૂર આ બધા દ્રશ્યો લોકોને જોવા મળ્યા. ત્યાં જે રાફેલ વિમાન ગરજતા હતા, સુખોઈ 30 હોય કે પછી મિરાજ 2000 હોય, એની ગર્જના સાંભળીને ત્યાંના નાગરિકો પણ હક્કા બક્કા થઈ ગયા હતા અને કિલોમીટરના કિલોમીટર દૂર આ આગની જ્વાળા પણ જોવા મળી હતી. બીજી મહત્વની બાબત આપને જણાવી દઉં કે આ વખતે ભારતીય સેના 5-10 કિલોમીટર નહીં 100 કિલોમીટર અંદર ઘૂસી અને ક્યાં? પાકિસ્તાનમાં. પહેલા આપણે પીઓકેમાં ગયા હતા, પરંતુ આ વખતે 100 કિલોમીટર અંદર પાકિસ્તાનમાં પણ પહોંચ્યા છીએ. ઘણા બધા અપડેટ તમને કહી દઉં છું. એલઓસી ઉપર અત્યારે જબરદસ્ત બંને બાજુથી ફાયરિંગ ચાલી રહી છે. એલઓસી ઉપર ભારત અને પાકિસ્તાનના વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. બંને બાજુથી મોડી રાતથી જ બંને બાજુઓ સીઝ ફાયર વાયોલેશન પાકિસ્તાન તરફથી થયું. પાકિસ્તાનની અવરચંડાઈમાં જ્યારે 3 લોકોની મોત થઈ, એના બાદ ભારતીય સેનાએ જબરાતોડ જવાબ આપ્યો અને અત્યારે જે ખબર આવી રહી છે એના હિસાબે લગભગ 10 થી વધુ પાકિસ્તાની ફૌજીઓની ત્યાં બોર્ડર ઉપર એમને મોતના ઘાટ ઉતારી દીધા છે, કારણ કે એમને આપણા 3 સિવિલિયનને નિશાના બનાવ્યા હતા. બંને બાજુએ લગાતાર ફાયરિંગ ચાલી રહી છે અને 10 પાકિસ્તાની ફૌજીઓની મોતની ખબર આવી રહી છે. પુષ્ટિ નથી થઈ, પણ ઇઝરાયલે ભારતનું સમર્થન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નામ આપ્યું હતું ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં હાજર હતા. આ ઓપરેશન સિંદૂર જોઈ રહ્યા હતા અને ઓપરેશન સિંદૂર જે છે એ ઝીરો ટોલરન્સનું પ્રતીક છે અને એ રીતે આ એક ઓપરેશન સિંદૂર તમને કીધું જે આપણે લગાતાર અલગ અલગ એનિમેશન બતાવી રહ્યા છે કે કેટલી જગ્યાઓ ઉપર. અભિજીત એનિમેશન બતાવો, હિતેશ એનિમેશન બતાવો, ફટાફટ એનિમેશન બતાવો. તમે મને 15 મિનિટનો સમય આપ્યો હતો, વધારે સમય નીકળી ગયો છે. દર્શકોને બતાવવાનું છે કે કેવી રીતે અટેક થયા છે. હિતેશ તમે લેટ કરી રહ્યા છો, ફટાફટ કરો. દર્શકોને બતાવવાનું છે કે કેવી રીતે એનિમેશનને માધ્યમથી બતાવો કે કેટલી જગ્યા ઉપર અટેક થયો અને કેટલી જગ્યા ઉપર ના 100 લોકોનો જે ખાત્મો થયો છે એ કઈ રીતે થયું છે. પ્રધાનમંત્રીએ નિગરાનીમાં આ સંપૂર્ણ ઓપરેશન સેનાએ કર્યું છે. ઓપરેશન સિંદૂર બી પ્રધાનમંત્રીએ નામ આપ્યું છે અને એના સાથે સાથે જો વાત કરીએ સ્ટ્રેટેજીની વાત કરીએ, સંકલનની વાત કરીએ, એરફોર્સ, ભારતીય સેના, થલ સેના, જલ સેના, વાયુસેનાના કોર્ડિનેશનની વાત કરીએ કે પછી આપણા એનએસએનું વિદેશ મંત્રીનું ડિપ્લોમેટિક રિલેશન જે મેન્ટેન કરવાની વાત કરીએ, બધી જ રીતે ભારત સફળ થયું છે. પાકિસ્તાને જુઠ્ઠાણા ફેલાયા પણ એ જુઠ્ઠાણા કામ ના આવ્યા. શ્રીનગર એરફોર્સ બેઝ અત્યારે ભારતીય સેનાના સંપૂર્ણ કબજામાં છે. ત્યાં કોઈ પ્રકારની હતાહત નથી. મુઝફ્ફરાબાદથી હુમલાની સબૂતો હવે આવી રહ્યા છે. કન્ટિન્યુઅસ જે રીતેની તબાહી ભારતીય વાયુસેનાએ મચાવી છે એની તસવીરો બેક ટુ બેક તમારી પાસે આવી રહી છે. જૈશ એ મોહમ્મદનો જે મુખ્યાલય છે એને ધ્વસ્ત કરાયો, લશ્કરે તહેબાનું મુખ્યાલય ધ્વસ્ત કરાયું, મુઝફ્ફરાબાદનો વસ્તુ ધ્વસ્ત કરાયું. અને મેં તમને જે રીતે કીધું હોય, રાતના 2 વાગ્યાથી સતત કહી રહ્યો છું, અત્યારે ફરી કહી રહ્યું છું, આ વખતનો અટેક અત્યાર સુધીના કરેલા બધા અટેકોનો એક કરારો જવાબ છે. 26/11માં કસાબને જ્યાં ટ્રેનિંગ અપાઈ હતી એ જગ્યા હવે ધ્વસ્ત થઈ ગઈ છે. જે જગ્યા ઉપર પહેલગામના આતંકવાદીઓએ ટ્રેનિંગ લીધી હતી એ જગ્યા ધ્વસ્ત થઈ ગઈ છે. જે જગ્યા ઉપર પુલવામાના અટેકના જે લોકોએ જે કર્યું હતું એ જગ્યાએ ધ્વસ્ત થઈ ગઈ છે. દરેક જગ્યા ધ્વસ્ત થઈ ગઈ છે. અત્યારે તમે અહીંયા ઓન એર જોઈ શકો છો. બેક ટુ બેક એનિમેશનને માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ એકને બાદ એક બ્લાસ્ટ થયા, એકને બાદ એક સ્ટેલ્થ મિસાઇલ રાફેલ દ્વારા, હેમર બોમ્બ દ્વારા ધ્વસ્ત કરાયો. 1000 કિલોના બોમ્બ ધડાકા થયા અને આની આવાજ, આની ગૂંજ તમે સાંભળો. હાઈ વોલ્યુમ કરો તમારા ટેલિવિઝનની અને સાંભળો કે આપણી
વાયુસેનાએ કઈ રીતે કોહરામ પાકિસ્તાનમાં મચાયો છે. બિલકુલ કોહરામ મચી ગયો છે આપણી મિસાઇલ તરફથી અને આપણે જોયું કે તમને તમારી ટીવી સ્ક્રીનમાં અથવા તો તમારી મોબાઈલ સ્ક્રીનમાં આ બધા બ્લાસ્ટના અવાજ સંભળાતા હશે, સાયરનની અવાજ પણ ગુંજતી હશે, સાથે સાથે મેઘરાજા પણ જાણે કે હેત વરસાવી રહ્યા છે. મેઘરાજા પણ જાણે કે આ ભારતના ઓપરેશનને જાણે કે વધાવતા હોય એ રીતે અવિરતપણે વરસી રહ્યા છે. અત્યારે અમે અમદાવાદમાં ઉપસ્થિત છીએ. આ અમદાવાદની અમારી ઓફિસમાં પણ બહાર જોરદાર વરસાદી માહોલ છે. એવું લાગી રહ્યું છે કે જાણે કે મેઘરાજાએ પણ ભારતીય સેનાના આ ઓપરેશનને વધાવી લીધું છે. ખેર, હવે આપણે આવી જઈએ ભારતની આ સૈન્ય કાર્યવાહીને લઈ જે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચ્યા. 8:15 અત્યારે વાગી ચૂક્યા છે. ગુજરાત ફર્સ્ટ મોડી રાત્રે 1:30 વાગ્યાથી સતત રિપોર્ટિંગ કરી રહ્યું છે. એક અપડેટ, એ પછી LOC થી હોય, ઇન્ટરનેશનલ બોર્ડરથી હોય, અલગ અલગ રાજ્યોમાંથી હોય, દેશભરમાંથી હોય કે પછી આતંકિસ્તાનથી હોય, તમામે તમામ અપડેટ્સ, તમામે તમામ ગતિવિધિ, તમામે તમામ બેઠકના આકલન, અનુમાન, એનાલિસિસ બધું જ તમારા સુધી પહોંચી રહ્યું છે. હવે નજર છે આપણી સેનાની પ્રેસ કોન્ફરન્સ પર. 10 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે. અત્યાર સુધીમાં સૌથી મોટા સમાચાર કયા આવ્યા? પહેલા આપણે જોયું હતું 2016માં આતંકી હુમલો થયો હતો ઉરી પર. ત્યારે લોકો વિચારતા હતા કે આપણે શું કરીશું, શું ફક્ત આપણે ક્રિકેટના સંબંધ તોડી નાખીશું, આવું થશે? પરંતુ એની જગ્યાએ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પછી 2019માં પુલવામા હુમલો થયો. ત્યારે પાકિસ્તાનને એવું લાગતું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક થશે. આપણે કરી હતી બાલાકોટ એર સ્ટ્રાઇક અને પછી આતંકીઓના અડ્ડાને નેસ્ત નાબૂદ કરી નાખ્યા. પછી આવ્યા 2025માં, એવું લાગતું હતું કે શું થશે? આપણે વોટર સ્ટ્રાઇક કરી, ડિજિટલ સ્ટ્રાઇક કરી, ઇકોનોમિક સ્ટ્રાઇક કરી અને વધુ એક એર સ્ટ્રાઇક કરી, જેના કારણે આ આતંકિસ્તાનના પગ હવે થર કાપી રહ્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ, LOC પર ભારત અને પાકિસ્તાન તરફથી યુદ્ધ જેવી સ્થિતિ છે. કારણ કે ભારતે જ્યારે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, સ્વાભાવિકપણે સ્વ બચાવમાં ભારત પણ કાર્યવાહી કરે, જવાબ આપે અને એમાં પાકિસ્તાનના 10 જવાનો ઠાર માર્યા ગયા છે. LOC પર ખૂબ જ તણાવભરી સ્થિતિ છે. આખી બોર્ડર અત્યારે હોટ એટલા માટે છે કારણ કે પાકિસ્તાન છેલ્લા 15 દિવસથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એ સીઝફાયર જે કરાર થયા હતા, જેને પાકિસ્તાન ક્યારેય માનતું નથી, જો કે હવે તેની શાન ઠેકાણા લાવવા માટે ભારતીય સેના સજ્જ છે, ભારતીય સેના એલર્ટ છે. જે પણ સીઝફાયરનું ઉલ્લંઘન થાય છે તેનો તાબડતોબ જવાબ આપવામાં આવે છે. 3 દિવસ પહેલા આપણે જોયું હતું કે આ લોકોએ ઇન્ટરનેશનલ બોર્ડર પર પણ ક્રોસ ફાયરિંગ કર્યું હતું, ત્યાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે ભારતે જ્યારે તેનો જવાબ આપ્યો, પાકિસ્તાન ત્યાં શાંત થઈ ગયું. પરંતુ LOC બોર્ડર પર જ્યાં હજુ પણ આતંકી લોન્ચ પેડ છે, એની મદદથી આ સીઝફાયરનું ઉલ્લંઘન કરીને આતંકિસ્તાન વધુ ને વધુ આતંકવાદીઓ ભારતમાં ઘૂસે એ માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. અને આપણા આ જે ફાયરિંગ થયું એમાં આપણે 3 નિર્દોષ નાગરિકો આપણને ગુમાવી ચૂક્યા છીએ. એનો જવાબ ભારતે એવો આપ્યો, 10 જવાનો લઈને 3 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા. તેની સામે આપણે પાકિસ્તાનના 10 જવાનોનો ખાત્મો બોલાવી ચૂક્યા છીએ. અને સૌથી મોટી વાત, પહેલગામ હુમલાનો બદલો પણ ભારત લઈ ચૂક્યું છે. એ તમામ લોકો જે પોતાના વાલ સોયાને આ હુમલામાં ગુમાવી ચૂક્યા છે, જે આજે પણ આક્રોશિત હશે, થોડા ગમખીન હશે, પરંતુ આજે તેમના હૃદયને, તેમના કલેજાને ચોક્કસથી ઠંડક પહોંચી હશે. કારણ કે ભારતે જોરદાર બદલો લીધો છે અને આ વખતે એવો બદલો લેવામાં આવ્યો છે. અને એવો બદલો છે મૌલાના મસૂદ અઝહર, હાફિઝ સઈદ, આ બંને પર અમારી નજર છે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, તમારામાં જોરદાર ઉમંગ અને ઉત્સાહ છે આ વોર ડ્રીલને લઈ, આ વોર કાર્યવાહીને લઈ, ભારતની જવાબી કાર્યવાહીને લઈ. વધુ શું કહેવા માંગશો આપણા દર્શકોને? બિલકુલ, પહેલા તો એ સેનાને સલામ છે અને એ સેનાએ કે જેને ચૂન કે મારેંગે, આપણે હિન્દી ફિલ્મોના જેટલા પણ ડાયલોગો જોયા છે ને, અત્યારે ડાયલોગો એક પછી એક બોલવાનું મન થાય કે समय हमारा होगा, गोली हमारी होगी, वक्त हमारा होगा और ठिकाना तुम्हारा होगा. એ પછી સની દેઓલ યાદ આવે કે હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હૈ, જિંદાબાદ रहेगा, घर में घुस के मारेंगे. અને ઘરમાં ઘૂસીને માર્યા છે પાકિસ્તાનના નાપાક હરકતો ચાલુ છેલ્લા 7 દિવસથી સીઝ ફાયરિંગનું જે ઉલ્લંઘન કરી રહ્યું હતું, સીમા ઉપર જાણે પોતાના બાપનું રાજ સમજી બેઠો LOC હોય કે પછી આ POK બોર્ડર હોય, ત્યાં આગળ જઈને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતું. અને આ ઓપરેશન જોઈ લો તમે, ઓપરેશન સિંદૂર છે, અમે કરી બતાવ્યું. આ ઓપરેશનની અમારી તાકાત છે. નામ પાછળ એટલી બધી ભાવનાઓ છુપાયેલી છે. આ નામ પાછળ કે જે નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સજેસ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર,
કે જે તમે અમારી દીકરીઓના, અમારી માતાઓના, જેમના પતિને તમે ગોળી મારી દીધી અને એમના માથા પરનું સિંદૂર મીટાવ્યું ને, એ જ સિંદૂર લઈ અને મારું રાફેલ નીકળ્યું ને તમારા ચારે ખાના ચિત્ત કરી નાખ્યા ને તમારું પડીકું વાળી દીધું. એટલે પાકિસ્તાનને એક ક્ષણભરનો મોકો નથી આપ્યો, એક ક્ષણભર વિચારવા માટે પણ નથી કહ્યું કે ભારત ક્યારે આવશે, કેમ આવશે. જળ સંધિમાં મસ્ત રહ્યા, બોર્ડરો બંધ કરવામાં મસ્ત રહ્યા, શિપિંગમાં અમારું આમ થશે તેમ થશે, લોહીનો નદીઓ વહેવડાવી દેશું, આ બધી વાતો કરતું આ પાકિસ્તાન જ્યારે MiG-20 અને ઉડ્યું, રાફેલ ઉડ્યું અને જ્યારે સ્કેલ મિસાઇલ જ્યારે ઢપ દઈને મૂકીને, ત્યારે એ પાકિસ્તાનના આકાઓ કે જે આતંકી તરીકે ઓળખાય છે, કે જે પાકિસ્તાન વર્ષો સુધી આતંકીઓને છાવરી રહ્યું હતું, આતંકીઓ જાણે પાકિસ્તાન ચલાવતા હોય, અને આતંકીઓએ જ્યારે કાયરાના હુમલો પહેલગામમાં કર્યો હતો અને એને જ્યારે બદલો લેવાની વાત હતી ને, બિહારમાં જ વડાપ્રધાને છાતી ઠોકીને કહી દીધું હતું કે કલ્પના નહીં કરી હોય ને તેવી સજા આપીશું. મેપમાંથી ગાયબ થઈ જશે પાકિસ્તાન, અને કલ્પના નહોતી કરી પાકિસ્તાને કે આ પ્રકારની સજા છે એ ભારત અમને આપશે, અને એ જ સજા છે એમના વળતા જવાબમાં એમને આપવામાં આવી છે. ને એટલા માટે જ ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવ્યું. અને આ ઓપરેશનમાં જે સેના જોડાઈ હતી, જે આપણા રાજસ્થાનથી જે ઉડાન ભરી હતી રાફેલે, અને રાફેલે ચારો ખાના ચિત્ત કરી નાખ્યા, અને એટલા માટે જ આ પાકિસ્તાન વિચારતું રહી ગયું હતું. તમારા કોઈ શસ્ત્રોના ઠેકાણા નથી. પાકિસ્તાનને પધરાવેલો માલ કે જેને કાટમાળ હતો ને તમે શોકેસમાં મૂક્યો હતો ને તમારા લોકોને તમે ડફોળ બનાવતા હતા. સેના અધ્યક્ષ મુનીર બંકરમાં જઈને છુપાઈ ગયો હતો, 1 મહિનાનો સામાન લઈને 22 તારીખે હુમલો થયો ને ત્યારબાદ 2 દિવસ પછી દેખાડો, અને પછી લોકોને ખબર નથી કે મુનીર ક્યાં ગયો હતો. અને એ જ રીતે વડાપ્રધાન છે એ પણ ગાયબ થઈ ગયો હતો. અને આ બાજુ ભારતમાં તમામ લોકો, એ મુસ્લિમ સમાજ હોય કે હિન્દુ સમાજ, એક નારો હોય ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી આવ્યો હતો કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, અબ કી બાર પાકિસ્તાન કી બારી, અને ठोक ठोक के मारेंगे, चुन चुन के मारेंगे, अब की बार पाकिस्तान के बार, अब की बार पाकिस्तान परास्त, अब की बार पीओके के पार. આ બધા નારા ભારતની જનતાએ આપ્યા હતા, હિન્દુસ્તાનની જનતાએ આપ્યા હતા. અને મુસ્લિમ પણ એમ કહેતો હતો કે આતંકીઓના આકા પાકિસ્તાનને ના છાડવા જોઈએ, પીઓકે છે આંચકી લેવું જોઈએ. અને એ જ આધારે જે ભારતે જવાબી કાર્યવાહી કરી અને પડીકું વાળી દીધું પાકિસ્તાનનું, અને પરિસ્થિતિની અંદર પાકિસ્તાને ઊંઘતું ઝડપાયું. અને દર વખતે 93,000 સૈનિકોના જો પેન્ટ ભારતે ઉતરાવી દીધા હોય તો આ તો નવું ભારત છે, આ સજ્જ ભારત છે, આ સશક્ત ભારત છે, અને વિશ્વાસ સાથે ચાલતું ભારત છે. અને એટલા માટે જ આ વોરની સાયરનના તો હજી જે અમે રિહર્સલ કરવાના હતા એ પહેલા તો પડીકું વાળીને મૂકી દીધું. બીજું સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે સર્વદળીયની બેઠક મળી હતી ત્યારે પણ તમામ વિપક્ષોએ કહ્યું હતું કે અમે જે સરકાર નિર્ણય લેશે તેની સાથે છીએ. અને ઓપરેશન સિંદૂરને લઈને પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. ને આપણી સેના પર ગર્વ, ભારત માતા કી જય, રાહુલ ગાંધીની ટ્વીટ છે, એને પણ કહ્યું છે. અને સેના ઉપર ગર્વ કેમ ના હોય? આ આતંકીઓના આખા પાકિસ્તાન જેને કાયરાના હુમલો પહેલગામની અંદર કર્યો હતો, 26 લોકોના જેણે જીવ લઈ લીધા હતા, જે પર્યટકો હતા, કે જે ભારતનું સ્વર્ગ કાશ્મીર કહેવાય, એ કાશ્મીર જ્યાં ફરવા ગયા હતા અને ત્યાં આગળ તેમને ગલીઓથી છિન્ન ભિન્ન કરી નાખ્યા હતા. અને એ પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો. ત્યારે તમામ આપણા રાજનેતાઓએ ટ્વીટ કર્યું છે, અને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે મને સેના ઉપર ગર્વ છે અને ભારત માતા કી જય. અને અત્યારે દેશનો તમામ એક નાગરિક એક કોલર ઊંચો કરી અને સલામી મારી અને જવાનને સલામી આપી રહ્યો છે. એ શહીદ જે થયા, એ જે પર્યટકો જે કાયરાના હુમલોમાં જેમનો મૃત્યુ થયા, તમામને સલામી આપી રહ્યો છે. એક વાત કહી રહ્યો છે કે ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હે ઓર જિંદાબાદ રહેગા. અત્યારે કોમેન્ટો છે અમારા યુટ્યુબ જે ચેનલ ગુજરાત ફર્સ્ટ છે એમાં લગભગ 5,000 લોકો અમને લાઈવ જોઈ રહ્યા છે. અને એટલા માટે કે ગુજરાત ફર્સ્ટ પહેલેથી કહેતું હતું કે જે થશે અહીંયા થશે, અને એ જ રીતે જે વાત સામે આવી હતી અને એ જ પ્રમાણે તમે જુઓ કોમેન્ટમાં પણ લોકો એક વાત કહી રહ્યા છે કે બાપ બાપ હોતા હે ઓર બેટા બેટા હોતા હે. અને એટલા માટે જ હું કહું છું કે પાકિસ્તાન देखो देखो कौन आया, पाकिस्तान का बाप आया. અને ભારત એ પાકિસ્તાનનો બાપ હતો, છે અને રહેશે. અને બાપ છે એટલે લાત મારશે ત્યારે ગલુટું ખાઈ અને પાકિસ્તાન તું દર વખતે નીચે પડીશ. વિક્રમ, બિલકુલ બિલકુલ. એટલે અહીંયા પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ
जम्मू कश्मीर के पहलगाम में आतंकी हमले के बाद आज भारतीय सेना ने जिस तरह से कार्रवाई की है, उसके बाद पूरे देश में जश्न का माहौल है। इस मुद्दे पर बातचीत करने के लिए हमारे साथ मौजूद हैं रिटायर्ड मेजर जनरल पीके सहगल जी। सर, जिस तरह से कार्रवाई हुई, हम आपसे लगातार बात कर रहे थे और आपने एक बात कही थी कि इस बार भारतीय सेना ऐसी कार्रवाई करेगी कि पाकिस्तान की सीमा में जाने की जरूरत नहीं पड़ेगी। आज वैसा ही कुछ हुआ? इसमें किसी प्रकार का कोई शक नहीं। हमने वो कर दिखाया जिसकी पूरे देश की उम्मीद थी, पूरे देश की अपेक्षा थी। और ये ऑपरेशन जो है बड़ी सीक्रेटली, बड़ी सरप्राइज और बड़ी स्पीड से किया गया। पूरा ऑपरेशन 10 से 15 मिनट में खत्म हो गया। हमने केवल और केवल पाकिस्तान के आतंकियों को के ऊपर हमला किया है। किसी प्रकार से उनकी मिलिट्री के ऊपर नहीं किया, उनकी एयरफोर्स के ऊपर नहीं किया, उनके सिविलियन के लिए नहीं किया, उनके वाइटल इंस्टॉलेशन के लिए किया। हमने अपना राइट ऑफ सेल्फ डिफेंस एक्सरसाइज किया। हमने पाकिस्तान को 14 से ज़्यादा दिन का समय दिया, ये कहकर कि ये पहलगाम में जो लोग इन्वॉल्व थे और जो उनके आकाश थे, उनके खिलाफ कार्रवाई कीजिए। लेकिन पाकिस्तान साफ तौर पे कहता रहा कि हमको इनसे कुछ लेना देना नहीं, ये तो हमारे लोग है ही नहीं, ये तो आपके अपने लोगों ने कार्रवाई की है। और सारी दुनिया में पाकिस्तान अलग थलग हो चुका था। प्रधानमंत्री ने बार बार लोगों को आश्वासन दिया था कि हम बड़ी कार्रवाई करेंगे एट द प्लेस एंड टाइम ऑफ आवर ओन चूजिंग, और टारगेट्स क्या होंगे वो भी हम खुद चूज़ करेंगे। बिल्कुल उसी का इशारा करके दिखाया। फिर ये पहली बार था कि हमारी तीनों सेनाओं ने मिलजुल कर कार्रवाई की। तो हमारी जॉइंटनेस और इंटीग्रेशन का ये शानदार नमूना है। और इस पूरी कार्रवाई में केवल 15 से 20 मिनट में ऑपरेशन ख़त्म हुआ और हमारी तरफ से एक भी सैनिक या एक भी नौसैनिक या एक भी हवाई जहाज़ को बॉर्डर क्रॉस नहीं करना पड़ा। ये सारी की सारी कार्रवाई फ्रॉम विद इन इंडियन बॉर्डर्स हुई। पाकिस्तान फुल अलर्ट पर था, उसके एयर डिफेंस अलर्ट पे थे, उसके कॉम्बैट एयर पेट्रोल थे। उसके बावजूद मुझे पक्का यकीन है हमारी कुछ ऐसी स्ट्राइक होगी उसके सारे रेडार्स जैम हो गए होंगे, क्योंकि किसी प्रकार की कोई मिसाइल को नहीं गिराया गया, ना ही कोशिश की गई उसको गिराने के लिए। और जो हमारा एक कामिकाज़े ड्रोन था जो पाकिस्तान के ऊपर काफ़ी देर तक घूमता रहा, टारगेट को आइडेंटिफाई किया और आइडेंटिफाई करने के बाद उसके प्रिसीशन अटैक किया और वहाँ बहुत बड़ा धमाका हुआ। वो 5-7-8 मिनट वो ड्रोन घूम रहा था, उसको भी नाकाम नहीं कर सके पाकिस्तान। और ड्रोन तो बड़ी स्लो स्पीड का हवाई जहाज होता है। तो ये साफ तौर पर दर्शाता है कि पाकिस्तान की एयर डिफेंस या तो बिल्कुल बेकार है या हिंदुस्तान की जो उस समय जैमिंग थी बहुत ही ज़्यादा इफेक्टिव है। हिंदुस्तान के प्रधानमंत्री ने उस समय जो लीडरशिप दिखाई वो अद्भुत है। पूरे ऑपरेशन को प्रधानमंत्री खुद मॉनिटर कर रहे थे। उससे पहले उन्होंने अनेकों बैठकें की। आज फिर वो CCS की मीटिंग भी करेंगे, उसके अपने कैबिनेट की भी मीटिंग करेंगे। पाकिस्तान की तरफ से क्या रिएक्शन होता है, इमीडिएट रिएक्शन तो उनका हो चुका है कि जहाँ तक LOC के ऊपर बड़े पैमाने पे उन्होंने सिविलियंस को हिट करना शुरू किया और लेटेस्ट रिपोर्ट्स के मुताबिक 3 सिविलियंस की मौत हो चुकी है और कुछ जान और माल का दोनों का नुकसान हुआ है। हिंदुस्तान की जवाबी कार्रवाई केवल और केवल पाकिस्तान की मिलिट्री और रेंजर्स के खिलाफ हो रही है और कहा जा रहा है कि हिंदुस्तान ने काफ़ी से ज़्यादा उनको पनिश किया। ये तमाम हमलों में पाकिस्तान कह रहा है कि केवल 6 जगह हमले हुए हैं, जबकि हमले में 9 जगह किए और वो कह रहे हैं उनके केवल 8 लोग मारे गए और 35 घायल हुए। ये एब्सोल्युटली धोखाबाजी है। अपने लोगों से असलियत छुपाई जा रही है। हर जगह में इससे कम से कम कई गुना ज़्यादा लोग हताहत हुए होंगे और मारे गए होंगे। अगर आपने देखा भावलपुर में जो बिल्डिंग थी एक 5 स्टार होटल की तरह उतनी बड़ी थी और हमले के बाद में वो कम्प्लीटली उस मिट्टी का ढेर नज़र आता है। तो साफ तौर पे उस बिल्डिंग के अंदर ही अगर हर कमरे के अंदर एक ही आदमी रहता होता तो 35 से ज़्यादा होते। फिर साफ तौर पे पाकिस्तान हमेशा कहता रहा जब हमने सर्जिकल स्ट्राइक की थी कि सबूत दीजिए कि इस माफी की स्ट्राइक हुई नहीं। हमारे पॉलिटिशियंस अपोजिशन पार्टी भी सबूत मांगते रहते। जब हमने बालाकोट स्ट्राइक की तो यही पूछते रहे। इस बारी जो स्ट्राइक हुई है उसके विजुअल्स तो पाकिस्तान खुद लोड कर रहे हैं, पाकिस्तान के लोग खुद कर रहे हैं। लेकिन पाकिस्तान की आर्मी का कहा जा रहा है कि वो तमाम इलाकों को घेर लिया है, कॉर्डन कर लिया है और वहाँ से किसी पत्रकार को नहीं जाने दे रहे और सिविलियंस को भी नहीं जाने दे, ताकि दुनिया से असलियत हिंदुस्तान का ये ऑपरेशन कितना इफेक्टिव है इसको छुपाया जा सके। क्या इस बार की जो जवाबी कार्रवाई हुई है, पाकिस्तान को तो जवाब भारतीय सेना ने दिया, क्या हमारे देश में भी जैसा आपने कहा कि पिछली बार सबूत मांगा जा रहा था, तो क्या इस बार जो सबूत अब दिए हैं सेना ने, क्या ये जो 9 पॉइंट चिन्हित किए गए थे इन जगहों को टारगेट बना के क्या भारत कोई कूटनीतिक दृष्टि से पाकिस्तान पर आक्रमण कर रहा है?
देखो, हिंदुस्तान ने बड़े सोच समझ के टारगेट सेट किए। हमने किसी भी सिविलियन टारगेट को नहीं हिट किया। ये सारे के सारे जो टारगेट्स थे मिलिट्री इंस्टॉलेशन के साथ में थे, लेकिन सारी की सारी प्रिसीशन स्ट्राइक्स थी। किसी प्रकार से कोलेट्रल डैमेज ना तो सिविलियंस को हुआ, ना उनकी आर्मी और ISI को हुआ। ऐसे में दुनिया को साफ तौर पर नजर आता है कि हिंदुस्तान ने ऐसी क्षमता हासिल की है जो शायद दुनिया के दो तीन देशों में थी। प्रिसीशन स्ट्राइक की इजराइल के पास थी, अमेरिका के पास थी, शायद हो सकता है रशिया या चाइना के पास हो। लेकिन हिंदुस्तान ने जो क्षमता दर्शाई है वास्तव में अद्भुत है। दुनिया इसको देख के दंग रहेगी कि हमने किसी प्रकार से एक भी सिविलियन या मिलिट्री वाले पर्सनल को टारगेट नहीं किया, जबकि वो बिल्कुल पास में थे। बिल्कुल ये सारे डेंसली पॉपुलेटेड एरियाज में थे। मिलिट्री इंस्टॉलेशन बिल्कुल साथ थी, सिविलियन बिल्कुल साथ थे, लेकिन कोई सिविलियन कैजुअल्टी नहीं हुई, कोई आर्मी या एयरफोर्स की या ISI की कैजुअल्टी नहीं। ये तो मैं सोचता हूँ एक किस्म से चमत्कार है जो एक ग्रोइंग वर्ल्ड पावर ने दर्शाया है। क्या पाकिस्तान के अंदर अब इतनी हिम्मत बची हो सकती है इस कार्रवाई के बाद कि पाकिस्तान अब इसकी जवाबी कार्रवाई करे? क्योंकि पाकिस्तान की तरफ से कहा जा रहा है कि भारत हमें इस ऐसी घिनौनी हरकत करके हमें उकसा रहा है। देखो, पाकिस्तान फेस सेविंग के लिए चाहे उसके दम हो या नहीं हो, कुछ ना कुछ बड़ी कार्रवाई आवश्यक है। જે રીતે આ બઝર વાગ્યું છે અને બઝરની સાથે જો અત્યારે તમે ઉઠ્યા છો, જો તમારી અત્યારે સવારની શરૂઆત થઈ છે, તો સુપ્રભાતની સાથે જય માતાજી, જય શ્રી કૃષ્ણ જે પણ તમે બોલતા હો એની સાથે જય હિન્દ, ભારત માતા की જય આ પણ તમે બોલો, કારણ કે ભારતીય સેનાએ हिंद की सेना भी बोलજો। આજે સવારે ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરો તો એના સાથે સાથે આપણે દેશની સેનાના સલામતી અને દેશને જાંબાઝ હીરોઝને બી સલામ કરી નમસ્કાર કરજો। ભારત માતા કી જય બોલજો, વંદે માતરમ બોલજો। અત્યારે જો તમે ઉઠ્યા છો તો તમને વિગતવાર આખી વસ્તુ તમને સમજાવી દઈએ। રાતના 2 વાગ્યાથી સતત ગુજરાત ફર્સ્ટ તમને પડે પડની અપડેટ આપી રહી છે। વિક્રમ સૌથી મોટો ભારતનો ઐતિહાસિક અટેક કહેવાય છે, ઓપરેશન સિંદૂર। આ નામ આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ અટેકમાં જે મહિલાઓના સુહાગ ઉજળ્યા હતા એમનો બદલો લીધો છે અને એના માટે ઓપરેશન સિંદૂર નામ અપાયું છે। સ્ટ્રેટેજિક રીતે રણનીતિના આધારે ભારતીય સેના, થલ સેના, વાયુસેના અને જલ સેનાના સંયુક્ત ઓપરેશન થકી આ ઓપરેશન સિંદૂર પૂરું પડાયું। પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર બંને જગ્યાઓ પર લગભગ 30 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર સુધી ભારતીય વાયુસેનાનું સૌથી મોટું ઓપરેશન થયું। લગભગ 9 ઠિકાનાઓ ઉપર ટેરરને ઉપર સ્ટ્રાઇક થઈ, 24 મિસાઇલોનો અટેક થયા। સ્કેલ્પ મિસાઇલ અને હેમર બમથી અટેક થયો। એક બમનો વજન 1000 કિલોનો હતો। બધા આતંકીઓના અડ્ડા ધ્વસ્ત થયા અને લગભગ 100 આતંકવાદીઓનો ખાત્મો થયો। વિકાસ, જે જગ્યા ઉપર ખાત્મા થયા, કોના કેટલા લોકો મર્યા અને કઈ જગ્યા છે, એક અપડેટ સાથે તમે ચોક્કસ બતાવો। લોકો અત્યારે જાગ્યા છે, એમને જાણવું જરૂરી છે કે આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અટેક છે। બિલકુલ, એટલે 1:44 મોડી રાત્રે આ સમાચાર સામે આવ્યા અને જે રીતે 24 મિસાઇલ દ્વારા અહીંયા 9 અલગ અલગ અડ્ડાઓ પર જે અટેક કરવામાં આવ્યો છે, જે સ્ટ્રાઇક કરવામાં આવી છે, 9 અડ્ડા કયા છે વિકાસ? બિલકુલ, આપણા રાફેલ ઉડ્યા, સ્કેલ્પ મિસાઇલ છોડવામાં આવી, હેમર બોમ્બ પણ છોડવામાં આવ્યા અને જે 9 આતંકી અડ્ડા ઉડાવવામાં આવ્યા એની વિશેની જાણકારી આપી દઉં। મરકઝ સુભાન અલ્લાહ જે બહાવલપુર છે, અમારી નજર આના પર એટલા માટે છે કારણ કે મૌલાના મસૂદ અઝહર છેલ્લા 1 મહિનાથી અહીંયા હતો। આ અડ્ડો પણ ઉડાવી દેવામાં આવ્યો। અડ્ડા નંબર 1 ઉડી ગયો। હવે અડ્ડા નંબર 2 મરકઝ તૈયબા મુરીદ કે લશ્કરે તૈયબાનો અડ્ડો, તો આ અડ્ડો પણ ઉડી ગયો છે। અડ્ડા નંબર 3 સરજાલ તેહરા કલાન જૈશે મોહમ્મદનો અડ્ડો પણ ઉડી ગયો। અડ્ડા નંબર 4 મહેમૂના ઝોયા સિયાલકોટ હિઝાબુદ્દીન મુદ્દીનનો પણ આ અડ્ડો હતો જે ઉડી ગયો છે। મરકઝ આલે હાદીતી બરનાલા જે લશ્કરે તૈયબાનો અડ્ડો ઉડાવી દેવામાં આવ્યો। મરકઝ અબ્બાસ મસ્કર રાહિલ શાહિદ
શાહિબિલ નાયલા કેમ્પ અને શાહિદના બિલાલ કેમ્પ મુઝફરાબાદ. એટલે કે જૈશે મોહમ્મદ હોય, લશ્કરે તૈયબા હોય કે પછી મુજાહિદીન, આ તમામના અડ્ડા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા. 100 આતંકવાદીઓ માર્યા ગયા છે અને એની આગળની જાણકારી મુફદ્દલ લઈને આવ્યા છે. બિલકુલ, આપણે એ જણાવવાનું છે કે આ આંકડો જે હમણાં વિકાસ કહીને ગયા છે, 100 આતંકી ઠાર કરી દીધા છે ભારતે એર સ્ટ્રાઇક કરીને. હવે એમાં થોડી વારમાં નવો આંકડો પણ આવશે, કેમ કે અત્યારે વિગત એટલી એવી મળી રહી છે કે ભારતે એર સ્ટ્રાઇકમાં 100 આતંકીઓનો ખાત્મો કર્યો છે અને હજુ પણ સેંકડો આતંકી ઘાયલ છે. પાકિસ્તાનની અલગ અલગ હોસ્પિટલમાં આ આતંકીઓને સારવાર માટે લઈ જવાયા છે. સેંકડોના મોત અને સેંકડો હજુ ઘાયલ છે. 3 સૌથી મોટા હેડક્વાર્ટર જે પાકિસ્તાન એની ધરતી પર આ હેડક્વાર્ટર ચાલવા દેતું હતું, એમાંથી એક છે જૈશે મોહમ્મદ, જેના 4 ઠેકાણા પાકિસ્તાનમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થયા. 9 સ્થળ ઉપર ભારતે સ્ટ્રાઇક કરી, જેમાં જૈશે મોહમ્મદના 4 ઠેકાણા, વિકાસ જે નામ કયા એમાં જૈશે મોહમ્મદના 4 ઠેકાણા, લશ્કરે તૈયબા 3 ઠેકાણા લશ્કરે તૈયબાના અને હિઝબુલ મુજાહિદ્દીન એના 2 ઠેકાણા. 4 + 3 + 2 9 ઠેકાણા આતંકીઓના પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ થયા છે. અને અત્યારે પણ હજુ પણ કેટલાક એવા ઠેકાણા છે જે ભારતીય સેનાના લક્ષ્યમાં છે. ભારતે આઈડેન્ટિફાઈ કર્યા છે, કેમ કે ન માત્ર 9 પાકિસ્તાને આતંકનું એક એપિસેન્ટર બની ગયું હોય એમ અનેક ઠેકાણાને વધુ એકવાર બઝર વાગી ગયું છે. બઝરનો અર્થ એ છે કે ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં કઈ રીતની હલચલ ચાલી રહી છે. 100 થી વધારે આતંકીઓ ઠાર. મારી ટીમે આંકડો વધારી દીધો છે. 100 થી વધારે આતંકીઓ ઠાર. અને જે બીજી સૌથી મહત્વની ઇન્ફોર્મેશન છે, સેંકડો આતંકી ઈજાગ્રસ્ત છે. એટલે કે હજુ આ આંકડો ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં જઈને કેવી તબાહી મચાવી હશે, એક તસવીરો જ્યારે સામે આવશે વિક્રમ, ત્યારે ખબર પડશે. બિલકુલ, એટલે કેવી તબાહી મચાવી છે એ તો તમે આ આંકડા પરથી જ જોઈ લો કે 100 આતંકવાદીઓ તો એમનો ખાત્મો તો કરવામાં આવ્યો જ છે, પણ અનેક સેંકડો એવા આતંકવાદીઓ છે કે જેને હજુ પણ એ પાકિસ્તાન પાલી પોસી રહ્યું છે અને હોસ્પિટલમાં એને દાખલ કર્યા છે. અને આવા આતંકવાદીઓ કે જેને હજુ પણ અહીંયા એર સ્ટ્રાઇક કરીને એમને ઇન્જર્ડ કર્યા છે અને અત્યારે એની સારવાર ચાલી રહી છે. અને આ આંકડો હજુ વધશે. આ 100 આતંકવાદીઓ જે મૃત્યુના જે એના મરવાના, એના જે નેસ્તનાબૂદ થવાના જે આ આંકડા સામે આવ્યા છે, એ આંકડો વધશે, એ ખરી વાત છે. અને અત્યારે વિકાસ, શું અપડેટ છે બીજી? બિલકુલ, અપડેટ એ છે કે પાકિસ્તાનની જે નાગરિકો છે એ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે મૌલાના મુનીર, તમારા કારણે અમે આ સ્થિતિમાં મુકાયા છે. મૌલાના મુનીર, તમારા કારણે પાકિસ્તાનની આવી કિરકિરી, પાકિસ્તાનની મજાક આખા વિશ્વમાં ઉડાવવામાં આવી રહી છે. આ મૌલાના મુનીર જેણે 16 એપ્રિલે કહ્યું હતું કે કાશ્મીર તો જગ્યુલર વેન છે, હિન્દુ અને મુસ્લિમની તેમણે વાતો કરી હતી, 2 નેશન થિયરીની વાતો કરનારા મૌલાના મુનીર અત્યારે ફરી એકવાર બંકરમાં ઘૂસી ગયા છે. પરંતુ એ પાકિસ્તાન જનરલ આર્મીના જે મૌલાના મુનીર છે, એમને ખબર નથી કે ભારત પાસે કઈ ટેકનોલોજી છે, કેવી અહીંયા અદ્યતન સુવિધાઓ છે. મૌલાના મુનીર ભલે કોઈ પણ ટેન્કમાં જતા રહે, કોઈ પણ બંકરમાં જતા રહે કે ભલે એમના રાવલપિંડીના હેડક્વાર્ટરમાં જતા રહે, ભારતની નજર સતત તેમના પર છે. બીજા નંબરે હું વાત કરીશ, ક્યાં છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, જે ગઈકાલે આઈએસઆઈની શરણમાં ગયા હતા, આઈએસઆઈ હેડક્વાર્ટરમાં ત્યાં મુલાકાત કરવા ગયા હતા કે સાહેબ હવે આમાંથી મને બહાર કાઢો. તેમની કદાચ આ છેલ્લી મુલાકાત હશે. એ ક્યાં છે? અહીંયાના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ, કે જેમને મોડી રાત્રે પણ રાફેલના સપના આવે છે. રાફેલ વગર એમની ઊંઘ તેમની હરામ થઈ ગઈ છે રાફેલનું નામ સાંભળીને. એ ખ્વાજા આસિફ ક્યાં છે? જે દિવસ રાત તેમને કોઈ કામ જ નહોતું, એટલા ફાલતુ રક્ષા મંત્રી છે પાકિસ્તાનના કે એમણે ફક્ત ને ફક્ત પાકિસ્તાની ટીવી મીડિયામાં ઇન્ટરવ્યુ આપવાનું જ કામ કર્યું છે. અને એમાં પણ માત્ર ને માત્ર બફાટ રફાલને લોક કરવાની વાત કરતા હતા. આ રફાલે એમના અડ્ડા નેસ્તનાબૂદ કર્યા. રફાલે જે ડર ફેલાવ્યો છે ને પાકિસ્તાનની અંદર, ભારતીય વાયુસેનાએ જે ડર ફેલાવ્યો છે એનું એક સેમ્પલ મારે બતાવવું છે. પાકિસ્તાનની અંદર કેવો ખોફ છે, એક સેમ્પલ મારે બતાવવું છે. પીસીઆર ટીમ તમારી પાસે બાઇટ આવી ગઈ હોય તો મને કહેજો. પાકિસ્તાનની અંદર ભારતના હવાઈ હુમલાથી, ભારતની એર સ્ટ્રાઇકથી કેવો ડરનો માહોલ છે, કેવી પરિસ્થિતિ છે
એનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મારે સેમ્પલ બતાવવું છે કે પાકિસ્તાની નાગરિકો જેમને ખબર છે કે પાકિસ્તાનમાં આતંકીઓને પનાહ પાકિસ્તાન સરકાર આપે છે કે જ્યારે ભારતે હુમલો કર્યો તો પછી એમનો જવાબ શું છે. પાકિસ્તાનની જનતા હવે પાકિસ્તાનની સેના પર સવાલ ઉઠાવી રહી છે અને હવે આપણે એ જોઈ લઈએ કે કેવો ડર છે પાकिस्तान अंदर, केवो खौफ છે. संभळावी दो. पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है. अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं. 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर. हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ. मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पर भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है. ब्लास्टिक मिसाइल के साथ उन्होंने हमला किया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर. 4 मिसाइल मारे गए हैं. अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है. लेकिन ये कंफर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं. मौलाना मसूद अजहरना મદરસા પર 4 મિસાઇલ ઠોકવામાં આવી છે. આ પાકિસ્તાનનો નાગરિક કહી રહ્યો છે અને એના ચહેરા પરનો ડર તમે જોયો. એણે કહ્યું कि क्या सुई गई थी फौजे पाकिस्तान. विकास, क्या सुई गई थी फौजे पाकिस्तान. क्या गया मौलाना मुनीर, क्या गया पाकिस्तानना सीक्रेट सर्विसना एजेंटो, બધા સૂતા રહ્યા. ભારતે 100 કિલોમીટર ઘરમાં ઘૂસીને નેસ્ત નાબૂદ કરી દીધા આતંકીઓને. બીજા મહત્વના સમાચારો લઈને આવ્યો છું. અમારા સહયોગી વિજય દેસાઈને કહી રહ્યો છું કે સમાચાર રેડી કરાવે અને પછી આપણી પાસે મોકલાવે. એ સમાચાર જે 140 કરોડ ભારતીયો જોવા માંગે છે એ સમાચાર છે એક તો હાફિઝ સઈદના. જી હા, હમણાં જ 5 થી 6 મિનિટમાં હાફિઝ સઈદને લઈ એક મોટા સમાચાર તમને ગુજરાત ફર્સ્ટ બતાવવા જઈ રહ્યું છે. આપણે જે તેના આતંકી અડ્ડા નેસ્ત નાબૂદ કર્યા એમાં એક અડ્ડામાં હાફિઝ સઈદ પણ હોવાની વિગતો છે. ભલે તેને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે. સૌ કોઈને ખબર છે 26/11નો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ પણ ભારતની એ રેડ લિસ્ટમાં છે. એ બધાને ખબર છે. થોડી જ મિનિટમાં એ સમાચાર રેડી થઈ જાય, બ્રેકિંગ રેડી થાય એટલે વિજયને કહીશ કે સમાચાર લઈને અમારી પાસે આવે. એ વિડીયો રેડી થાય એટલે આપણે એના પર ચલાવીશું. બિલકુલ મોટા સમાચાર મળી રહ્યા છે. આતંકી હાફિઝ મસૂદના ઠેકાણા પરથી એક એમ્બ્યુલન્સ નીકળી છે. બિલકુલ એ જ સમાચાર હું કહી રહ્યો હતો. એ વિડીયો જો આપણી જોડે આવી જાય છે, જે ફોટો આવવાનો છે. વિકાસ, અત્યારે એમ્બ્યુલન્સ નીકળી છે હાફિઝ સઈદના ઘરેથી બહાર. બિલકુલ ફૂલ સ્ક્રીનમાં બતાવી દો. એકવાર ફૂલ સ્ક્રીનમાં બતાવો, આપણે જોઈએ. બિલકુલ આતંકવાદી હાફિઝ સઈદનો ખાત્માનો ન્યૂઝ આવી શકે છે. મોટી એમ્બ્યુલન્સ નીકળી છે. પાકિસ્તાન એનું જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે, સત્ય નથી બતાવતું. હાફિઝ સઈદ છે, મસૂદ નથી. હાફિઝ સઈદ બ્રેકિંગમાં ઠીક કરો. હાફિઝ સઈદ ના ઘરેથી એમ્બ્યુલન્સ નીકળી છે. હાફિઝનો ખાત્મો થઈ ગયો હોઈ શકે છે. ખબરની પુષ્ટિ નથી, પણ આ ભારતનું હૃદય કહે છે કે આ વખત હાફિઝ સઈદ અને મસૂદ અઝહર પૂરા થઈ ગયા છે. 100 આતંકવાદીઓમાં આ બેના નામ આવે તો નવાઈ નહીં. વિકાસ, બિલકુલ મારી ટીમને કહીશ કે વિડીયો પ્લે કરે. જો તમારી પાસે વિડીયો આવી ગયો હોય તો અહીંયા એ એમ્બ્યુલન્સ વાળો વિડીયો પ્લે કરો. જે આતંકી અડ્ડાથી એમની એમ્બ્યુલન્સ નીકળી છે, જ્યાં આપણી એર સ્ટ્રાઇક થઈ હતી, હાફિઝના ઠેકાણા પરથી એમ્બ્યુલન્સ નીકળી છે. એ વિઝ્યુઅલ તમને અમે બતાવવા જઈ રહ્યા છે. આતંકી હાફિઝનો જે અડ્ડો છે, જ્યાં ભારતે એર સ્ટ્રાઇક કરી. તમે જે મારી આ તરફ જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, આ તરફ એ એમ્બ્યુલન્સના છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને આ જ એમ્બ્યુલન્સ છે. કદાચ હાફિઝ સઈદ આમાં છે કે કેમ, એના પર નજર. વિકાસ, એક બહુ જ અગત્યની વાત એ બી છે કે આ ભારતની રણનીતિને સમજવાની જરૂર છે. 22 તારીખે જ્યારે આ અટેક થયો, 22 તારીખ ઉપર નિર્દોષ 26 લોકોના જીવ જ્યારે લઈ લીધા, ત્યારે જ પાકિસ્તાનના અંતિમ ક્ષણોની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી. એ દિવસે જ નક્કી થઈ ગયું હતું કે આ વખત પાકિસ્તાનને ઐતિહાસિક જવાબ મળશે. સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇકથી બી મોટો ઝટકો પાકિસ્તાનને લાગવાનો છે. આ વાત નક્કી થઈ ગઈ હતી. જે રીતે પ્રધાનમંત્રી 30 તારીખથી કન્ટિન્યુઅસ
કન્ટિન્યુઅસ મિટિંગો કરી રહ્યા છે. આર્મી, નેવી, એરફોર્સના વડા સાથે મિટિંગ કરી રહ્યા છે. એક કોર્ડિનેટેડ અટેક કરાયેલું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં 5 જગ્યાએ અને પાકિસ્તાનમાં 4 જગ્યાએ મોટો હુમલો કરાયો. 100 આતંકવાદીઓનો ખાત્મો છે. મોટા કમાન્ડર જૈશ-એ મોહમ્મદના હાફિઝ સઈદના જેટલા બી મોટા કમાન્ડર છે એમની મોતની પુષ્ટિ થઈ છે. હાફિઝ સઈદ અને મસૂદ અઝહરની મોતની પુષ્ટિ નથી થઈ, પણ ટૂંક સમયમાં થઈ શકે છે. આ બી એક મોટી ન્યૂઝ છે. લગભગ 9 ઠેકાણા ઉપર 24 મિસાઇલ દ્વારા 100 લોકોનો ખાત્મો કરાયો છે અને જેટલા બી જગ્યા અટક થયા છે એ ભસ્મીભૂત થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેખરેખમાં, એમની નિગરાનીમાં આ ઓપરેશન ચલાવાયું. બધું ઓપરેશન વાયુસેના, થલસેનાના, જલસેનાના સંયુક્ત કોર્ડિનેટેડ ઓપરેશન, પ્રિસાઇઝ લોકેશન અને ટાર્ગેટ ગાઇડેડ મિસાઇલ, સ્કેલ્પ મિસાઇલ અને હેમર બમ દ્વારા કરાયું છે. એટલે ત્યાં કોઈને જીવિત રહેવાનો શક્ય નથી. એટલે આની એક પુષ્ટિ થવાની બાકી છે કે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરનું શું થયું છે, પણ એની બી પુષ્ટિ થોડીક વારમાં થઈ શકે છે. 10 વાગે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને એને સાથે એક આ વિડીયો છે. આ વિડીયોમાં કયા એવા આતંકવાદી છે જેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે એ જોવાનું છે. કહેવાય છે કે આ અંદર હાફિઝ સઈદ છે આવું કહેવામાં આવી રહ્યું છે, પણ સત્યતા નથી, પુષ્ટિ નથી થઈ. એટલે અમે વેરીફાઈડ ના કહી શકીએ. શકના આધારે સૂત્રોના હવાલેથી હાફિઝ સઈદ ઘાયલ થયા હોય એવી સૂચના મળી રહી છે. પણ જે રીતે સ્કેલ્પ મિસાઇલ, રાફેલ અને હેમર બમનો ઉપયોગ થયો છે એમાં કોઈ માણસ બચે એવી શક્યતા ઓછી છે. બીજી વાત એ છે વિકાસ કે લાસ્ટ ટાઈમ સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી બાલાકોટ સ્ટ્રાઇક હોય, પાકિસ્તાને ત્યાં જઈને સબૂત મિટાવવાની કોશિશ કરી હતી, પણ આ વખત પાકિસ્તાન સબૂત નથી મિટાવી શકતું કારણ કે 9 જગ્યા ઉપર અટેક થયો છે. 24 મિસાઇલ છે. કઈ કઈ જગ્યા જઈને તમે સબૂત મિટાવશો? કઈ કઈ જગ્યા જઈને તમે જુઠ્ઠાણું બોલશો? થોડીક વાર પહેલા પાકિસ્તાને એવું કીધું કે શ્રીનગર એરપોર્ટ અમે બાનમાં લઈ લીધો છે. અરે મૂર્ખાઓ, ત્યાં તો આપણી ભારતીય વાયુસેના, થલ સેનાના કબજામાં છે અને ત્યાં લગાતાર ઓપરેશન માટે આપણી સેનાઓ તૈયાર છે. આખા વેસ્ટર્ન બેલ્ટ ઉપર નોટમ જારી કરી દેવાયું છે. વાયુસેના યુદ્ધાભ્યાસ કરી રહી છે. થલ સેના તૈયાર છે. આ અટેક થયો એના 2 કલાક બાદ આર્મીએ એક પોસ્ટ કરી અને એને અંદર લખ્યો રેડી ટુ કિલ અને ટ્રેન ટુ કિલ અને રેડી ફોર સ્ટ્રાઇક, રેડી ફોર સ્ટ્રાઇક અને ટ્રેન ટુ વિન. આવું એક એમને પોસ્ટ કરી જેની અંદર સાફ સંદેશ હતો કે જો પાકિસ્તાન હવે કોઈ હિમાકત કરશે તો એ પાકિસ્તાન પૂરું થઈ જશે. ઇઝરાયલ અને અમેરિકાએ બી પાકિસ્તાનને કીધું છે કે જો ભૂલ કરી તો ભારત આ વખત તમને સફાઈ. બિલકુલ એવી મૂર્ખામી બિલકુલ બી ના કરતા, એને ખબર પણ છે. બિલકુલ મુફદ્દલ એ વાત એડ કરી દઈએ કે જે ફૂટેજ અત્યારે એમ્બ્યુલન્સના બતાવી રહ્યા છીએ એ માહિતી કન્ફર્મ થઈ ગઈ છે કે હાફિઝના ઠેકાણાની બહારના ફૂટેજ છે જ્યાંથી એમ્બ્યુલન્સ કોઈને લઈને ગઈ છે. એના શરીરમાં જીવ છે કે નહીં એ કન્ફર્મ થઈ જશે. કોણ છે એ કન્ફર્મ થઈ જશે અને એ તસવીર પણ સામે આવી જશે. પણ અત્યારના સૌથી મોટા સમાચાર, આતંકી હાફિઝ સઈદનો ખાત્મો હવે લગભગ કન્ફર્મ છે. થોડી વારમાં કન્ફર્મ રિપોર્ટ આવશે. અત્યારે જે એમ્બ્યુલન્સ સાથેના ફૂટેજ છે એ વાત કન્ફર્મ થઈ ગઈ કે જ્યાં હાફિઝ સઈદ છુપાયો હતો, એનું જે ઠેકાણું હતું છુપાવવાનું, એનું જે હાઇડઆઉટ હતું, એની બહારના એમ્બ્યુલન્સના આ દ્રશ્યો છે જ્યાં કોઈને તત્કાલ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં લઈ જવાયા છે. કોણ છે થોડી વારમાં એના માટે જોતા રહો સતત ગુજરાત ફર્સ્ટ. બિલકુલ જે વિસ્તાર છે ત્યાં હાફિઝ સઈદ હાઉસ અરેસ્ટ હોવાની વિગતો હતી અને ત્યાંના આ વિઝ્યુઅલ છે અમારા સહયોગી મુફદ્દલ પણ કન્ફર્મ કરી આવ્યા છે કે આ વિસ્તાર ત્યાંનો છે, હાફિઝ સઈદનો છે. વિનોદ દેસાઈ સમાચાર લાવે છે. કચ્છનું જે એરપોર્ટ છે, ભુજ એરપોર્ટ છે, એ હવે ફક્ત આપણું એરફોર્સ જ એનો ઉપયોગ કરશે. એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટો ત્યાંથી એને કેન્સલ કરી દેવાય છે. એટલે આર્મી એરફોર્સના હવાલે જે કચ્છનું ભુજનું એરપોર્ટ છે એ સોંપી દેવાય. બિલકુલ ખૂબ જ મોટા સમાચાર છે. કચ્છનું એરપોર્ટ હવે એરફોર્સને સોંપી દેવામાં આવ્યું છે અને ત્યાંથી તો આપણી મેરીટાઈમ ઇન્ટરનેશનલ બોર્ડર પણ છે, સાથે સાથે આપણી લેન્ડ બોર્ડર પણ કનેક્ટ થાય છે. એની સામે જ કરાચી છે અને જ્યારે એરફોર્સને આખું એરપોર્ટ સોંપી દેવામાં આવ્યું છે, ખૂબ જ મોટા સમાચાર.
તમામ એરક્રાફ્ટ હવે ત્યાંથી ઉડી નહીં શકે, કોમર્શિયલ ફ્લાઇટ ત્યાંથી કોઈ પણ ઉડી નહીં શકે. આ એરફોર્સને હવે સોંપી દેવામાં આવ્યું છે. અત્યારે આ સૌથી મોટું અપડેટ છે. બીજી બાજુ આપણા દુશ્મન દેશ આતંકિસ્તાનથી સમાચાર છે. હાફિઝ સઈદ જે વિસ્તારમાં હતો, સમાચાર કન્ફર્મ એ થઈ રહ્યા છે કે ત્યાં જોરદાર બ્લાસ્ટ થયો, જોરદાર મિસાઇલ પડી અને પછી એક વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે તમે જોઈ શકો છો કે એક વ્યક્તિને બચાવવા માટે ઘણા બધા લોકો એકઠા થયા છે, ઘણી કશમકશ કરી રહ્યા છે, ઘણી મહેનત કરી રહ્યા છે. એનો મતલબ કે એ લોકો કોઈ એક વ્યક્તિને બચાવવાના ભરપૂર પ્રયાસમાં છે. શું આતંકી હાફિઝ સઈદ તો તેમાં નથી ને? એક મોટો સંકેત અહીંયાથી મળી રહ્યો છે, કારણ કે હાફિઝ સઈદ અહીંયાથી ઘણા સમય ત્યાં હતો, એટલા માટે જ તેના પર નજર બનેલી છે. વિક્રમ, કોઈ સમાચાર લઈને આવ્યા? બિલકુલ, એટલે તમે વિકાસ જો એક ખાસ એ વિડીયો ધ્યાનથી જોવો તો એમાં એક વિડીયોની અંદર આપણે વિડીયો બતાવીશું, એમ્બ્યુલન્સ વાળો એકવાર વિડીયો બતાવીએ, કારણ કે વિડીયો તમે ખાસ જોશો તો એમાં જે વ્યક્તિ અંદર છે એને જોવા માટે એક વ્યક્તિ અચાનક અંદર જાય છે અને જોવે છે એ વ્યક્તિને અચાનક માથું, બિલકુલ એ માથું પટકાવતો હોય અને એને અફસોસ થતો હોય તેવા આ દ્રશ્યો જ્યારે એક વ્યક્તિ અંદર જાય છે એમ્બ્યુલન્સની અંદર અને જોઈને બહાર આવે છે અને એ ગુસ્સામાં એ માથું પટકાવે છે અને એ અફસોસ કરતો હોય, જો આ વ્યક્તિ કે જે એ ગુસ્સામાં એ ઉત્સાહ એવી રીતે માથું પટકાવે છે, કારણ કે અંદર કોઈ એવો વ્યક્તિ છે કે જે એ લોકોનો આકા છે, એ એવો વ્યક્તિ છે કે જે આ બધાને છાવરતો હતો, આ બધાનો એ બાપ હશે, કારણ કે આ એમના જ હુકમે આ બધા કામ કરતા હશે કે જેને અફસોસ થઈ રહ્યો છે કે અમારા આકાને આ શું થઈ ગયું. કારણ કે આ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એવા એ એર સ્ટ્રાઇકની અંદર એમના આકા બચે એવું લાગતું નથી. જલ્દી જે ફોટો આવશે અને આપણે એ બધા ફોટો જે છે તરત તમારી સુધી પહોંચાડીશું. પણ અત્યારે જે આ એમ્બ્યુલન્સના દ્રશ્યો જે અત્યારે સામે આવ્યા છે એ અનેક સવાલો ઊભા કરે છે અને એમાંથી એક સવાલ એ છે કે આ શું હાફિઝ સઈદ એ જીવતો છે કે પછી આ એમ્બ્યુલન્સની અંદર એની લાશ પડી છે, એ રાખ થવા પર હવે એની આ છેલ્લી ઘડી ગણી રહ્યો છે, એ એક સવાલ છે. વિકાસ, બિલકુલ ઘણા બધા સવાલ છે અને તમને જણાવી દઉં 8:55 એટલે કે 9 વાગી ગયા છે, 1 કલાકનો સમય બાકી છે. પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે સેનાની, એના પર નજર છે. CCSની બેઠક પણ મળવાની છે. અમારા સહયોગી ધ્રુવિશા પણ અમારી સાથે જોડાયેલા છે, જે કેટલીક અપડેટ્સ લઈને આવ્યા છે. વિકાસ, જેવી રીતે અત્યારે સૌથી મોટી અપડેટ એ પણ મળી રહી છે કે જેટલા પણ આતંકીઓના અડ્ડા હતા તે તમામને નષ્ટ કરવામાં આવ્યા છે અને ભારતે ઓપરેશન સિંદૂર કરી જડબાતોડ જવાબ આપ્યો છે. જે ધર્મ પૂછી અને માર્યા હતા, એ જે સુહાગને ઉજાડ્યા હતા, તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. અને સૌથી લેટેસ્ટ અપડેટ જે વિકાસે જણાવી કે જેટલા પણ આતંકીઓના અડ્ડા હતા તેને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. જે હાફિઝ છે તેના અડ્ડામાંથી બહાર એમ્બ્યુલન્સ પણ નીકળી રહી છે, એટલે પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દેવામાં આવી છે. અલગ અલગ 3 તમે ફ્રેમ પણ જોઈ રહ્યા છો અને આ જ ઓપરેશન સિંદૂરની એક અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. જે ખૂણે જઈને ઇઝરાયલનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું કે ભારતે ખૂણે જઈને આતંકીઓને પકડ્યા છે, માર્યા છે. એક પણ આતંકીનો અડ્ડો એ છોડવામાં નહીં આવે, આ લોકોને બક્ષવામાં નહીં આવે, કારણ કે જે 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા તેનો બદલો લેવામાં આવી રહ્યો છે. એટલે ભારતમાં ઉજવણીનો માહોલ છે. धन्यवाद कहूंगी मैं बहुत छोटी हूँ, उन्हें कुछ भी कहने या नहीं कहने वाली, लेकिन हाँ जिस तरीके से हमारे पूरे परिवार को उन पे विश्वास था, उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है. एंड आई एम रियली थैंकफुल. बिल्कुल सर, असली श्रद्धांजलि. और शायद वो आज जहाँ पे भी है आज वो शायद थोडी शांती में होगा. सरांनी जे हे नाव दिलंय त्याच्यासाठी मी त्यांचे आभार मानेल, कारण त्यांच्या सगळ्या लेकींचं सिंदूर त्या दहशतवाद्यांनी मिटवून टाकलं ना, आणि आज त्यांनी तेच नाव दिलं. मला ते नाव वाचल्यानंतर अतिशय डोळ्यात पाणी आलं की त्यांना जाणीव आहे आमची. ने रिएक्शन मतलब उनको उत्तर दिया है इसके बदले में एयर स्ट्राइक करके. पहले तो मिशन का नाम सुन के हम लोगों को बहुत मतलब मैं तो बहुत रो रही थी सुन के, क्योंकि मुझे याद है जिस दिन अमित शाह जी आए थे श्रीनगर, जो लोग वीर मरण जिनको प्राप्त हुआ उनको श्रद्धांजलि देने के लिए, उस दिन सब बहनें उनको बोल रही थी कि हम भारत की बहनें हैं, हम आपकी बहनें, और हम लोगों से हमारे पतियों को छीन लिया है. तो मुझे लगता है शायद उसी वजह से ये ऑपरेशन का नाम सिंदूर रखा गया होगा. તો આપ જે જોઈ રહ્યા છો કે ઘરમાં ઘૂસી બદલો લેવામાં આવી રહ્યો છે. સૌથી મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાનને તેની ઓકાત દેખાડી દેવામાં આવી છે. જે એમ્બ્યુલન્સના એક ફૂટેજ પણ આપ જોઈ રહ્યા છો.
સૌથી મોટી આ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાનને સણસણતો જવાબ આપવામાં આવ્યો છે. વિકાસ, જેવી રીતે પાકિસ્તાનને ઓકાત દેખાડી છે, તમારે કંઈક કહેવું હતું? બિલકુલ, અત્યારે સોશિયલ મીડિયામાં કેટલીક એવી રીલ્સ વાયરલ થઈ રહી છે જેમાં ધ્રુવી શાહબાઝ શરીફના ફોટો છે, મુનીરનો ફોટો છે ને પછી પ્રધાનમંત્રી મોદીનો પણ ફોટો છે. ઘણા બધા લોકો એને મીમ્સ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતી ગીત વાયરલ થઈ રહ્યું છે કે તમે તમારી ઓકાતમાં રહેજો, નહીં તો પછી અમારા શર્ટના બટન ખોલતા વાર નહીં લાગે. આવા બધા મીમ્સ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. શહેબાઝ શરીફ કે પછી મૌલાના મુનીર હોય, એ બધાની એવી કિરકરી થઈ રહી છે, એવી મજાક ઉડી રહી છે કે આ લોકો પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અત્યારે વાપરવાનું બંધ કરી ચૂક્યા છે. એ લોકો બધા બંકરમાં છે. અને બીજા અપડેટ એ પણ મળ્યા કે આ લોકોનો આતંકવાદી પ્રેમ કેવો છે. પહેલા ખ્વાજા આસિફે કહ્યું અમે તો 30 વર્ષ સુધી અમેરિકા અને બ્રિટન માટે ડર્ટી વર્ક કર્યું, એમાં પણ સૂરમાં સૂર પુરાવ્યો બિલાવલ ભુટ્ટોએ. અને પછી આજે જ્યારે આતંકવાદીઓ ઘાયલ થયા છે, એમની સારવાર માટે, એમના ખબર અંતર પૂછવા માટે પાકિસ્તાની સેનાના જે જનરલો છે, તેમના જે વડાઓ છે, અધિકારીઓ છે, હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આતંકવાદીઓ હેમ છે કે કેમ એની તપાસ કરી રહ્યા છે. પરંતુ ભાઈ, હવે કશું જ તમે કરી શકવાના નથી. કોઈ બચવાનું નથી, કારણ કે ત્યાંથી રાફેલે સ્કેલ્પ મિસાઇલ છોડી છે, એ પછી બોમ્બ છોડવામાં આવ્યા છે. એવો એટેક કર્યો છે, એવો માર તમને પડ્યો છે ને કે તમે બચવાના નથી. તમે નેસ્ત નાબૂદ, તમે મિટ્ટીમાં, જે પ્રધાનમંત્રી મોદી કહ્યું હતું, મિટ્ટી મેં મિલા દેંગે, એવી સ્થિતિ અહીંયા થઈ છે. એવા ધૂળધાણી તમે થઈ ગયા છો ને કે તમે હવે વિશ્વને એ ચહેરો બતાવવા લાયક પણ નથી. એવી તમારી અત્યારની હાલત એટલા માટે થઈ છે કારણ કે તમે કહ્યું હતું ને કે કાશ્મીર જગ્યુલર વેન છે. તમે હિન્દુ મુસલમાનની વાત કરી હતી, 2 નેશન થિયરીની તમે વાતો કરી રહ્યા હતા. પરંતુ આજે તમારી સ્થિતિ એવી છે કે તમારા દેશની ધરતી પર આવીને ભારત હુમલો કરીને જાય છે. એવું નહીં, 5-10 કિલોમીટર નહીં, 20-25 નહીં, 100 કિલોમીટર અંદર ભારત ઘૂસે છે, ત્યાં હુમલો કરે છે, તમારા આતંકના અડ્ડા નેસ્ત નાબૂદ કરે છે. ત્યાંથી આરામથી, સરળતાથી કેક વોક કરીને આપણી એરફોર્સની ટીમ, આપણા ફાઇટર જેટ, આપણા તમામ પરત આવે છે. તમે કશું જ કરી શકતા નથી. પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના પણ જે છે તે મોત નિપજ્યા. આજે ભારતે જે પ્રમાણે બદલો જે છે તે બદલો લીધો છે. હાલ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પીડિત પરિવારના ઘરે. સીધા દ્રશ્યો અને એમની સાથે જ સીધો સંવાદ કરશું, કેમ કે જે પ્રમાણે જે સ્વજનો ગુમાવ્યા છે તે પરિવાર જોડે છીએ આપણી સાથે યતીશભાઈના ઘરના છે, યતીશભાઈનો પુત્ર છે, તેમની સાથે વાત કરીશું. પ્રથમ યતીશભાઈના ઘરના જોડે વાત કરશું. બેન, શું કહેશો, ભારતે આ જે બદલો લીધો છે કઈ રીતના જોવો છો? આજે મને ખૂબ ગર્વ છે કે ભારત દેશે આજે આ નિર્ણય લીધો છે, આતંકીને ખાત્મો કર્યો છે. એના મોદી સાહેબને, આપણા સૈન્ય માટે મને ખૂબ ગર્વ છે. બેન, રાત્રિના એર સ્ટ્રાઇક કરી અને 100થી વધારે જે આતંકીઓ છે તેને ઠાર કરી દેવામાં આવ્યા છે. ત્યાં રહેલા જે કેમ્પો છે આતંકવાદીઓના, તેને પણ ઠાર કરી દેવામાં આવ્યા છે. કઈ રીતના જોવો છો? મને આ વાત મળી, મને ખૂબ આનંદ થયો છે. જે મારો દીકરો અને મારા પતિને મેં ગુમાવ્યા છે, અને જે મોદી સાહેબે આ 15 દિવસમાં જે નિર્ણય તાત્કાલિક લીધો, એ ભારત દેશ માટે આપણને ખૂબ, મને પણ ગર્વ છે અને આપણા દેશને ગર્વ હોવો જોઈએ. ચોક્કસ બેન, તમારો જે દીકરો હતો તેને પણ આર્મીમાં જવું હતું. અત્યારે આપણી ઇન્ડિયન આર્મીએ આ પ્રકારે બદલો લીધો છે, એને કઈ રીતના શ્રદ્ધાંજલિ પાઠવશો? શ્રદ્ધાંજલિ પાઠવામાં તો ચોક્કસથી જે પ્રમાણે ઇન્ડિયન આર્મીએ આ જે બદલો લીધો છે, ઉપર જે છે તે પિતા પુત્ર, તમારા જે પતિ અને પુત્ર છે, તેને પણ અત્યારે સદગતને આત્માને શાંતિ મળી છે, શું કહેશો? હા, એને, મારા દીકરાને, મારા પતિને એને શાંતિ અત્યારે મળશે કે જે અત્યારે તાત્કાલિક નિર્ણય લીધો છે, જે એટેક કર્યો છે મોદી સાહેબે, એને હું ખૂબ ખૂબ આભારી છું. ચોક્કસથી આભાર જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. યતીશભાઈના નાના જે પુત્ર, મોટા જે પુત્ર છે તેમની સાથે વાત કરશું. કઈ રીતના જોવો છો ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને આપણી સરકારે જડબાતોડ જવાબ સાથે કહી શકાય કે તેને જવાબ આપ્યો છે, શું કહેશો? આજે પહેલગામમાં હુમલો થયો છે, જેના 15 દિવસ થયા છે. નરેન્દ્ર મોદીએ 15મા દિવસે એના જડબાતોડ જવાબ આપ્યો છે. રાત્રે 2:30 વાગે 9 જગ્યાએ સ્ટ્રાઇક કરી છે, 90 જણાને માર્યા છે. એટલે મને અત્યારે આનંદ થાય છે.
ચોક્કસથી આનંદની જે લાગણી છે તે અનુભવી રહ્યા છે. અન્ય પરિવારના સભ્યો છે. બેન, શું કહેશો? પરિવારના મોભી ગુમાવ્યા, ત્યારબાદ સરકાર એક્શનમાં આવી, ત્યારબાદ એરફોર્સ, ત્રણેય જે પાકો છે આપણી ડિફેન્સની, તેણે આ પ્રકારે બદલો લીધો, શું કહેશો? હું મોદી સાહેબને ખૂબ જ આભારી રહીશ કે આજે મારા 2 ગયા છે તેની સામે તેના 22 મારીને એને જે બદલો લીધો છે તે આ મરનારના આત્માને આજે થોડીક શાંતિ થઈ હશે કે આજે મારે 2 સ્વજનો ગયા છે તેની સામે એને 22ને માર્યા છે. એટલે હું સરકાર અને આપણી ઇન્ડિયન આર્મીને ખૂબ જ સેલ્યુટ કરું છું. આગળ શું થવું જોઈએ, શું કહેશો? આગળ આ નિર્ણય મોદી સરકારે લીધો છે તે જારી રાખવો જોઈએ. પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દેવું જોઈએ. અને આજે મારા સ્વજનો ગયા છે કે આજે આ મારી પોતાની બહેન છે જેની માથે દુઃખ પડ્યું છે એવું કોઈ પણ ભારતીય નારી માટે ન પડે. અને આવા આતંકીઓ ઘૂસી આપણા દેશમાં ઘૂસી અને આપણા જ સ્વજનો મારે છે તેવું ફરીવાર ન બનવું જોઈએ. ચોક્કસથી ફરી વખત ના બનવું જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે. માસી, તમે શું કહેશો? જે પ્રમાણે મોદી સાહેબ અને આપણી ઇન્ડિયન આર્મી છે તેણે બદલો લીધો, શું કહેશો? એના આભારી છીએ આપણે. અને આવું બન્યું એવું આવું ક્યારેય બનવું ન જોઈએ. અને મોદી સાહેબ આપણા ભગવાન છે ને ઘરે ઘરે પૂંજો અને એનું દીઠ ન રહેવું જોઈએ. કોઈ પણ એનું દીઠ ન રહેવું જોઈએ. એને મારી નાખો તમે. અમે અત્યારે ખૂબ રાજી થયા છે આ બધું એને કર્યું છે એ. અને આપણા માટે એને સારું કામ કર્યું છે મોદી સાહેબે. ચોક્કસથી જે પરિવાર છે તે પરિવારમાં પણ ગર્વ જે છે તે અનુભવી રહ્યા છે, કેમ કે 15 દિવસમાં જ આ બદલો જે છે તે બદલો લેવામાં આવ્યો. આતંકીઓના જે 9 સ્થળો છે ત્યાં આગળ કહી શકાય કે બિલકુલ. તો અત્યારે તમે પ્રતિક્રિયા સાંભળી. જે લોકોના મોત થયા છે, જે પીડિતો છે, એ પરિવારજનોના કલેજામાં ઠંડક ચોક્કસથી પહોંચી છે. કારણ કે ભારતીય સેનાએ જે એર સ્ટ્રાઇક કરી છે, ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે, એના કારણે સૌ કોઈ અત્યારે આનંદિત છે, ખુશખુશાલ છે. અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટજી જોડાઈ ગયા છે. મનનજી, આ જે ભારતે રણનીતિ અપનાવી એને તમે કેવી રીતે ડિકોડ કરશો? કારણ કે આખા દેશમાં એક માહોલ બનાવવામાં આવ્યો. આપણે મોક ડ્રીલ કરવાની છે, બ્લેકઆઉટનું રિહર્સલ કરવાનું છે. પછી સમાચાર આવે છે નોટેમ, ઇન્ટરનેશનલ બોર્ડર એલઓસી પર નોટેમ અને એર સ્ટ્રાઇક. માફ કરજો વિકાસ, હું તમને રોકું છું. મનનભાઈને બી વાત કરીશું, પણ મનનભાઈ, સૌથી મોટી ન્યૂઝ આવી છે. ભારતીય સેના જે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે 10 વાગે, એને અંદર દરેક વિડીયો અને ફોટોગ્રાફ પુરાવા સાથે બતાવવાની છે. અને આ જ સૌથી મોટો પુરાવો છે કે ભારતે કેટલું મોટું નુકસાન કર્યું છે એ આપણે બતાવવાનો છે. ભારત માતા કી જય તો બોલના પડેગા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ભારત માતા કી જય. સવારે ઉઠીને આ બોલજો બધા. લાઈક કરો, શેર કરો અને ભારતીય સેનાનો જુસ્સો વધારો. બિલકુલ. ભારત માતા કી જય, જય હિન્દ કી સેના. અને મનનજી, આપની પાસે આવું પહેલા મોટા સમાચાર એ છે ભારતીય સેના એર સ્ટ્રાઇકના વિડીયો રજૂ કરવા જઈ રહી છે. ઇતિહાસમાં ક્યારે પણ ન થયું હોય એવું થવા જઈ રહ્યું છે. ભારતીય સેના પોતાના પરાક્રમનો એક વિડીયો બતાવશે. જી હા, એર સ્ટ્રાઇકના વિડીયો એ આપણે જોઈશું. અને જ્યારે આપણે વિડીયો, મને તો ત્યારે જ્યારે સમાચાર વાંચી રહ્યો છું, મારા રૂવાડા મનનજી ઊભા થઈ ચૂક્યા છે. કારણ કે એ વિડીયો, એ મંજર કેવો છે જ્યારે આપણી સેના પાકિસ્તાનની અંદર ઘૂસી હોય. 1, 2 નહીં, 20, 25 નહીં, 100 કિલોમીટર અંદર જ્યારે ભારતીય સેના ઘૂસી હોય અને પછી આતંકીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા, એ અડ્ડાઓને હટાવ્યા. એ મંજર કેવો છે? આ જે તમે ધમાકા બ્લાસ્ટનો વિડીયો સાંભળી રહ્યા છો, 10 વાગે 1 કલાક બાદ આપને ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોવા મળશે. ભારતીય સેનાની એ જાબાજી, એ પરાક્રમ, એ શૌર્ય. મનનજી, શું કહેવા માંગશો? પહેલા તો આપણે ચલો ડિકોડ વાત કરીએ રણનીતિ પર, પરંતુ હવે ભારતીય સેના જે પોતાની એર સ્ટ્રાઇકનો વિડીયો રિલીઝ કરવા જઈ રહી છે એવી અમને વિગતો મળી છે, એના પર આપની પ્રતિક્રિયા પહેલા. સૌથી પહેલા તો જય હિન્દ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ. હવે આપણા દર્શકોને ખાસ સમજાવી દઉં અને આપણે બધાને સમજવાની વાત છે કે ભારતની અંદર છે ને 2 પ્રકારનું ભારત વસે છે. એક એ ભારત છે કે જે ભારતના સૈન્યની ઉપલબ્ધિઓ પર, ભારતની સરકારની ઉપલબ્ધિઓ પર ગૌરવ અનુભવે છે. બીજું ભારત છે ને એ સબૂત ગેંગ છે, જે લોકો સબૂત માગે છે, જે લોકોને વિડીયો વિના ચેન નથી પડતું. એ લોકો એવા રમકડાના વિમાનો ઉપર લીંબુને મરચાં ટીંગાડે છે અને રફેલને મોક કરે છે, મજાક ઉડાડે છે ભારતની શસ્ત્ર તાકાતની, સૈન્ય તાકાતની. તો આ વિડીયો છે ને આપણે માટે તો છે જ, કેમ કે આપણે તો ગૌરવ લઈ રહ્યા છીએ અને આપણે હજી વધુ ગૌરવ અનુભવશું. અને સમગ્ર વિશ્વને પણ એક સંદેશ જશે
ભારત સિવાય આ વિશ્વને અને દુશ્મનને પણ સંદેશ જશે કે ભારતે હુમલા કર્યા છે ને આ રહ્યા એના સબૂત, કે જે સબૂત ગેંગ જે પાકિસ્તાનના ખોળે જઈને બેસે છે, વિરોધીઓના ખોળે જઈને બેસે છે અને સબૂત માંગે છે, દેશની શસ્ત્ર તાકાતને, સૈન્ય તાકાતને ક્વેશ્ચન કરે છે, આ એમને પણ એક જવાબ છે. એમના ચહેરા પર એ વિડીયોઝ અને ફોટા મારવાની જરૂર. બિલકુલ મનનભાઈ, તમારી લાગણી એકદમ સાચી છે કે જે લોકોને દેશની સેનાઓ પર ભરોસો ના હોય પણ આખા વિશ્વને સામે બી એક મોટો પુરાવો આપણે આપી રહ્યા છે કે ભારતે જે ખાત્મો કર્યો છે એ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, સામાન્ય લોકોને નથી ટાર્ગેટ કર્યા. પાકિસ્તાન અત્યારે પ્રોપોગન્ડા કરે છે કે આર્મી ઇસ્ટેબ્લિશમેન્ટ અને સામાન્ય લોકોને ઈજા થઈ છે, પણ આ ખોટી વાત છે. એના કારણે બી આ ખૂબ જરૂરી છે. જે રણનીતિની આપણે વાત કરતા હતા મનનભાઈ, અમારી સહયોગી ધ્રુવિશા અહીંયા આવે છે, એ એક આખી ટાઈમલાઈન ઉપર ચર્ચા કરવા માંગે છે. ધ્રુવિશા, કઈ રીતે ભારતે રણનીતિ કરી, શું ટાઈમલાઈન? એક્ઝેક્ટલી વિવેક સર, પહેલેથી સ્ટાર્ટ કરીએ તો 22 એપ્રિલ કે જ્યારે 2:20 વાગે બેસ્તાન ઘાટીમાં હુમલો થયો હતો, સાંજે 6 વાગે અમિત શાહ શ્રીનગર પહોંચ્યા, 7:40 સુરક્ષા દળોએ આતંકીઓ સામે ઓપરેશન કર્યું. ત્યારબાદ 23 તારીખ કે જ્યારે પીએમ મોદી સવારે સાઉદી અરેબિયાનો પ્રવાસ રદ કરી પરત ફરી ગયા હતા, ઉચ્ચ સ્તરીય બેઠકો કરી, બપોરે સુરક્ષા એજન્સીઓએ ટીઆરએફના આતંકીઓની ઓળખ કરી, સાંજે ફરી સીસીએસની બેઠક થઈ. ત્યારબાદ 24 તારીખ કે જ્યારે દિવસભર સુરક્ષાને લઈ ગૃહ અને રક્ષા મંત્રાલય બેઠકો કરી, સર્વપક્ષીય બેઠકો થઈ. ત્યારબાદ 25 તારીખે પણ પહલગામ હુમલાની ચર્ચા થઈ. 26 તારીખ કે જ્યારે ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ 27 તારીખ કે જ્યારે 11:27 કલાકે પાકિસ્તાનીઓની હક્કાલપટ્ટી કરવામાં આવી હતી. 27 એપ્રિલ બપોરે પહલગામ આસપાસ સુરક્ષા દળો સર્ચ ઓપરેશન કરતા હતા. 28 તારીખ કે જ્યારે સવારે 7:34 કલાકે ખીણમાં આતંકીઓના ઘર ઉડાવી દેવામાં આવ્યા હતા. શોર્ટ ટર્મ વિઝાવાળા જે પાકિસ્તાની નાગરિકો હતા તેની હક્કાલપટ્ટી કરવામાં આવી હતી અને આખું સ્ટ્રેટેજિકલી પ્લાન આખું ચાલી રહ્યું હતું. ત્યારબાદ 29 એપ્રિલ કે જ્યારે મેડિકલ વિઝા સમાપ્ત કર્યા, 30 એપ્રિલ ફરી બેઠકો થઈ અને ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. 1 મે કે જ્યારે પાકિસ્તાની દૂતાવાસના કર્મચારીઓ માટે સીમા અમલી બની, 2 મે કે જ્યારે આઈએમએફને પાકિસ્તાની લોનની સમીક્ષાનો અનુરોધ કર્યો. ત્યારબાદ 3 મેનું જોઈએ તો પાકિસ્તાની આયાત પર ભારતે પ્રતિબંધ મૂકી દીધો હતો. 5 મોટી બેઠકો થઈ હતી. ત્યારબાદ 4 મે કે જ્યારે ચિનાબ નદીનું પાણી રોક્યું, 5 મે કે જ્યારે અનેક બેઠકો થઈ હતી અને ત્યારબાદ 6 મે કે જ્યારે વડાપ્રધાને રક્ષા સચિવ એનએસએસ સાથે બેઠક કરી અને ત્યારબાદ 6 મેની રાત એટલે કે એ દિવસ 7 મેનો દિવસ કે જ્યારે રાત્રે આખો હુમલો થયો હતો. આખી ટાઈમલાઈન 1 વાગ્યે કાર્યવાહીની જાણકારી સામે આવી. મુઝફ્ફરાબાદમાં ભયંકર વિસ્ફોટ થયા, વીજળી ગુલ થઈ. 1:45 કલાકે કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદમાં હુમલો થયો. ત્યારબાદ 4:13નો સમય એ રાત કે જ્યારે ગુજરાત ફર્સ્ટ તમને પડે અપડેટ પહોંચાડતું હતું જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેનું. 4:13 વાગ્યે ભારતની ત્રણેય સેનાએ હુમલો કર્યાનું સામે આવ્યું અને 4:32 અમેરિકી એનએસએ પાકિસ્તાની એનએસએ સાથે વાત કરી. 4:35 કે જ્યારે પાકિસ્તાનમાં વિમાની સેવાઓ રોકી દેવામાં આવી હતી. 5 અને 4:09 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ કન્ટિન્યુઅસ અમે અમને અપડેટ પહોંચાડી રહ્યા છીએ. સ્પેસને બંધ કરી દેવામાં આવી છે અને પાકિસ્તાનને પોતાની ઓકાત વિકાસ દેખાડવા. બિલકુલ, અમારા જે સહયોગી છે ધ્રુવિશા, એ રિસર્ચ એનાલિસિસમાં ખૂબ માને છે, એટલા માટે એમની જોડે બધી જ વિગતો હોય છે. 22 એપ્રિલથી લઈ અત્યાર સુધીની તમામ વિગત એમણે આપી દીધી. મનનજી, મારો સવાલ એ છે, આ ધ્રુવિશા જ્યારે વિગતો આપતી હતી મને ચેસની ગેમ યાદ આવી ગઈ. તમે જ્યારે ચેસની ગેમ રમતા હો, જ્યારે તમારે વઝીરને મારવાનો હોય, કિંગને મારવાનો હોય, તમે કેવી રીતે અલગ અલગ ટ્રીક અપનાવો છો, કેવી રીતે ચેકમેટ કરો છો? શું ભારતે ચેકમેટ કર્યું? પહેલા વોટર સ્ટ્રાઇક કરી, પછી ઇકોનોમિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, પછી ડિજિટલ સ્ટ્રાઇક થઈ અને હવે આ રીતનો પ્રહાર, અને એ પણ કેવી રીતે ટ્રેપમાં. અહીંયા આખા દેશમાં મેસેજ આવ્યો કે અમે તો વોર ડ્રીલ કરી રહ્યા છે, સાયરન વાગવાની છે, અહીંયા બ્લેકઆઉટ રિહર્સલ થવાના છે. નોટેમ જાહેર થયું. પાકિસ્તાન શાંતિથી સૂઈ ગયો છે કે અહીંયા તો કશું થવાનું નથી. એ જ ઊંઘમાં એમને એવો જોરદાર ફટકો પડ્યો કે જિંદગીભર પેઢીઓની પેઢીઓ યાદ રાખશે. આ તો શતરંજની ગેમમાં દુશ્મનને માત દીધી છે અને ભારતના ચાણક્યોએ દુશ્મનને જે માત દીધી છે, દુશ્મન બહુ લાંબા સમય સુધી યાદ રાખશે. અને હું તો એર સ્ટ્રાઇકને જો બ્રેકડાઉન કરું તો મને જે સમજાય છે ત્યાં સુધી કે ભારતની ત્રણેય સેનાઓ કન્ટિન્યુઅસલી પાકિસ્તાનના પેશન્સને પ્રિક કરી રહી હતી.
વાયુસેનાની જો ખાસ વાત કરું તો વાયુસેનાના રફેલ વિમાનો લાઇન ઓફ કંટ્રોલ અને આઈબીની આજુબાજુ ઉડી અને પાકિસ્તાનની એર ડિફેન્સને સ્પૂક કરી રહ્યા હતા. એર ડિફેન્સ અલાર્મ્સ પાકિસ્તાનમાં સતત વાગી રહ્યા હતા. આપણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં પણ એ સમાચાર ચલાવ્યા છે કે પાકિસ્તાનમાં એર ડિફેન્સ એલાર્મ વાગવાથી લોકો વારે વારે રસ્તા પર ઉતરી આવતા હતા, ડરના માર્યા કે ભારતને હવાઈ સ્ટ્રાઇક કરતી. તો આવા જે એ કહેવાય ને, આપણે જે રીતે કબડ્ડી રમીએ છીએ, કબડ્ડી કરતા આપણા વિમાનો જાય, એની લાઇનને ટચ કરે અને પાછા આવી જાય, આવું કરતા હતા. આવું કરતાં કઈ વિમાનની ટુકડી ગઈ અને એર સ્ટ્રાઇક કરીને આવી ગઈ એ પાકિસ્તાનને હજી સુધી સમજમાં નથી આવ્યું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારત અત્યાર સુધી જે કબડ્ડી કરતું હતું એ કબડ્ડી કરતા એના પાકિસ્તાનના બધા જ પ્લેયરને હરાવી અને એર સ્ટ્રાઇક કરીને પાછું આવી ગયું. આથી મોટો સરપ્રાઇઝ પાકિસ્તાન માટે કાંઈ ન હોઈ શકે. અને જે વ્યક્તિઓએ પાકિસ્તાનના જે લોકો એમ માનતા હતા કે રાફેલ આવવાથી કાંઈ નહીં થાય, ભારતની સ્ટેન્ડ ઓફ સ્ટ્રાઇક કેપેસિટી જોઈ લો સાહેબ. ભારત લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કર્યા વિના ડીપ ઇનસાઇડ પાકિસ્તાન 300 કિલોમીટરની રેન્જ છે સ્કાલ્પ મિસાઇલની. અને જ્યારે હાઈ એલ્ટિટ્યુડ પરથી તમે બિલકુલ મનનજી આપની સાથે સહમત છું. અને મને પણ એ ચેસની ગેમ ખૂબ જ પસંદ છે ને જે ચેકમેટ આજે કરવામાં આવ્યું છે ભારત તરફથી એ કાબિલે દાદ છે, કાબિલે તારીફ છે. હવે મોટા સમાચાર ટીવી સ્ક્રીન પર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાથે એક મહત્વની મુલાકાત થવા જઈ રહી છે. કોની મુલાકાત? NSA અજીત ડોવલ પ્રધાનમંત્રી મોદીને મળવા જઈ રહ્યા છે. આપને જણાવી દઉં, જ્યારે આ ઓપરેશનની શરૂઆત થઈ હતી, આ ઓપરેશન જ્યારે શરૂ થયું, પીએમ મોદી ક્યાં હતા? પ્રધાનમંત્રી આવાસમાં ત્યાં હતા, વોર રૂમની અંદર હતા. અને તેમને કોણ જાણકારી આપી રહ્યું હતું? તેમને જાણકારી આપી રહ્યું હતું NSA અજીત ડોવલ. એક સેનાની મૂવમેન્ટની જાણકારી આપી. પહોંચી ગયા છે પ્રધાનમંત્રીને મળવા માટે. આગળની રણનીતિની ચર્ચા થશે અને અત્યાર સુધી જે ઓપરેશન થયા બધા જ ઓપરેશનની માહિતી